ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यनिजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्वोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै नमः। એટલે આપણે 15મા અધ્યાયની સમરી શરૂ કરેલી પુરુષોત્તમ યોગ. આ અધ્યાયની સમરી આપણે શરૂ કરી હતી અને એની અંદર 5 ટોપિક રહેલા છે આ 15મા અધ્યાયની અંદર. પહેલો ટોપિક છે સંસારનું વર્ણન અને સંસારનું વર્ણન પહેલાં 2.5 શ્લોકની અંદર કરવામાં આવ્યું છે અને એમાં ભગવાને આ જગતને એક અશ્વત્થ વૃક્ષની ઉપમા આપી. આપણે જેને પીપલ ટ્રી કે ફિગ ટ્રી કહીએ, કારણ કે એ ઉપમા આપવા પાછળના બધા ઘણા કારણો છે જે આપણે 15મા અધ્યાયની શરૂઆત કરી ત્યારે જ જોઈ ગયા હતા કે કેમ આ જગતને કે આ સંસારને અશ્વત્થ વૃક્ષ કહેવામાં આવે છે. અને એનું આમ તો મૂળ તો ભગવાને આ અશ્વત્થ કહેવા પાછળ ઉપનિષદમાંથી જ એનો એ ઉપમા લીધેલી છે. કઠોપનિષદ અને કઠોપનિષદની અંદર આ વસ્તુ કહેવામાં આવી છે અને મુંડકો ઉપનિષદની અંદર પણ કહેવામાં આવી છે. મુંડક ઉપનિષદની અંદર કહ્યું દ્વાસુપર્ણા સયુજા સખાયા સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાતે તયોરન્યમ પિપ્પલમ સ્વાદુવત્તિ અનશ્નન્યો અભિચાકશીતિ. અને મુંડકોપનિષદની અંદર કહ્યું કે આ સંસાર વૃક્ષ જે છે એની અંદર અનેક જીવો નિવાસ કરે છે. એની અનેક ડાળીઓ ઉપરની ડાળી મતલબ ઉપરની ડાળી, નીચેની ડાળી, વચ્ચેની ડાળી અને વચ્ચેની ડાળીમાં આ મધ્યમ યોનિઓ બધી એટલે મનુષ્ય યોની. નીચેની ડાળી એટલે અધો યોની. ઉપરની ડાળી પર વસવાટ કરનાર જે છે એ બધી ઉર્ધ્વ યોની. આ બધા વિવિધ જીવો પક્ષીઓના રૂપમાં રહેલા છે અને આ રીતે વિવિધ ડાળીઓ પર સંસારની અંદર વિવિધ લોક જે છે એ વાસ્તવની અંદર એ વિવિધ લોકને ડાળીઓ કહી અને એની અંદર રહેનારા જીવો જે છે એ આ પક્ષીઓ છે. અને એ લોકો આ અશ્વત્થ વૃક્ષના જે ટેટા મતલબ એના ફળ એનો ઉપભોગ કરે છે એવું કહ્યું. અનશ્નન્યો અભિચાકશીતિ. અને બીજું પક્ષી છે એ તો ઈશ્વર પક્ષી છે, એ તો કશું ખાતું નથી અને પીતું નથી. આ કરતા અભોગતા જીવ છે, કરતા ભોગતા છે. અને એ કેવા પ્રકારના ફળ છે તો કે આ ફળ એ વિશેષ પ્રકારનું ફળ છે. જે પણ ફળ ખાઓ ને એ મધુર પણ હોય અને સાથે સાથે કડવું કે ખાટું હોય, એટલે એકની અંદર બંને. એટલે વાસ્તવમાં આ જીવ મધુર ફળ ખાવા ટેવાયેલું છે, પરંતુ એને બંને પ્રકારના ફળ ખાવા પડે છે બિચારાને. બંને પ્રકારના એટલે એક જ ફળ, એમાં બંને સ્વાદ લેવા પડે છે.
એવું અહીંયા કહેવામાં આવ્યું. અને આ અર્થાત પ્લેઝર અને પેઇન બંને વસ્તુ જોડે જ આવે એમ કહેવાનો આશય છે. એટલે આપણી જીવનની જે પરિસ્થિતિઓ જે છે એમાં બંને વસ્તુઓ રહેલી જ છે. એટલે તમે એક જ વસ્તુ યુનિફોર્મલી એક્સપેક્ટ ન કરી શકો. આ વસ્તુ પણ જોડે જોડે રહેલી છે કહ્યું. પછી જો એનો ઓપ્શન હવે મારે ખાલી પેલું સારું ફળ મીઠું ફળ જ ખાવું હોય અને આ કડવું કે ખાટું ફળ ન ખાવું હોય તો શું કરવું? કશું થઈ શકે એવું નથી. એક જ ફળની અંદર બંને હોય તો શું થાય? કશું ના થઈ શકે. તો એક જ રસ્તો છે કે પછી કાં તો સ્વીકારી લો કે ભાઈ થોડોક ભાગ ખાટો પણ હોય. જેમ કેરી ઘણીવાર આપણે એક ભાગ ગળ્યો હોય બીજો ભાગ ખાટો કે કડવો હોય ને એના જેવી વસ્તુ છે. એટલે વાસ્તવની અંદર જો તમને ફળ ખાવાની ઈચ્છા જ હોય, મધુર ફળ ખાવાની ઈચ્છા હોય તો જોડે આ વસ્તુ પણ તમારે એનો ઉપભોગ કરવો જ પડે એવું છે. એટલે એનો પણ સ્વીકાર કરો. આવી પરિસ્થિતિ આવે પ્લેઝર અને પેઇન બંને જે છે એનો સ્વીકાર કરો. તો બીજો ઓપ્શન છે રિજેક્ટ ઓલ ધ પેઇન્સ. બધા પેઇનને રિજેક્ટ કરો તો જોડે પેલું જતું રહેશે છે, પ્લેઝર પણ જતું રહેશે. એટલે આઈધર એક્સેપ્ટ બોથ ઓર રિજેક્ટ બોથ એવું છે. એટલે આઈડિયા ઓફ વેલકમિંગ વન ઇઝ એન્ડ ગિવિંગ અપ ધ અધર ઇઝ નોટ પોસિબલ એમ કહેવાનો આશય છે. એટલે વાસ્તવની અંદર આ પ્લેઝર અને પેઇન નામના સુખ અને દુઃખ જેને કહીએ ને આપણે એને જ ફળ કહેવાય ને, કર્મફળ, ને એને સાથે જ ભોગવવા પડે છે. એટલે પણ મનુષ્ય જે છે એમાંથી મનુષ્યરૂપી જીવ કે આ પક્ષી એને એ વાસ્તવમાં એ ફળનો ત્યાગ કરી શકતું નથી અને ફળ ભોગવે એમાં ખાલી મધુર ભાગ જ ખાવો છે. અને એ વાસ્તવમાં એને પેલો કડવો કે ખાટો ભાગ ખાવો નથી, પણ એ શક્ય બનતું નથી. અને એટલે એ ખરેખર ફળનો ત્યાગ કરી શકતો નથી. જીવનમાં આવતી પરિસ્થિતિઓ જે એને કર્મફળ જ કહેવાય, પ્લેઝર અને પેઇન. એટલે પ્લેઝરનો ત્યાગ કરવા માટે બહુ મેન્ટલ સ્ટ્રેન્થ જોઈએ. તમારા જીવનમાં સુખની ક્ષણો આવતી હોય ને એને જવા દેવી કેટલી બધી માનસિક અને મતલબ કે બળ જોઈએ એની પાછળ. કારણ કે તમારે પેલી પરિસ્થિતિ પેઇન દુઃખદ પરિસ્થિતિ આવે છે એનો સ્વીકાર નથી કરવો તો સુખ અને પણ જોડે જવા દેવું પડે. કારણ કે આ તો એક જ સિક્કાની બે બાજુઓ છે. એટલે આપણે નક્કી કરવું હોય કે ભાઈ ના જરો મારે દુઃખ તો વેઠવું નથી તો સુખનો ત્યાગ કરી દઉં, કારણ કે આ તો એક જ સિક્કોની બે બાજુઓ જેવું છે. તો પછી પણ એવી સ્વીકારવાની આપણી શક્તિ જ નથી અને બંનેનો સ્વીકાર કરવાની શક્તિ નથી. કારણ કે સુખનું તો બધા ગમે એવી માનસિક નબળી વ્યક્તિ હોય એ પણ તો સુખદ પરિસ્થિતિમાં તો કશું એને તકલીફ ના હોય, પણ દુઃખદ પરિસ્થિતિનો સામનો કરવાનો હોય ત્યારે પેલી મજબૂતાઈ જોઈએ ને માનસિક બળ જોઈએ, એ નથી. એટલે બંને વસ્તુનો સ્વીકાર કરવાની એ તૈયારી નથી. એક જ સિક્કાની બે બાજુ છે માટે બંને આવે અને બંનેનો ત્યાગ કરવાની પણ ક્ષમતા નથી. દુઃખનો તો ત્યાગ કરવા તૈયાર છે પણ જોડે સુખે જવા દેવું પડે ના, એ પણ હું તૈયાર નથી. એનો અર્થ એવો થયો કે વાસ્તવમાં આપણી નબળાઈ જે છે, આપણી માનસિક નબળાઈ જે છે એ જ મુખ્ય કારણ છે. એટલે જગત સાથે કંઈ આપણને મુશ્કેલી નથી. એટલે મનુષ્ય જે છે એનું મન પ્રમાણમાં નબળું છે. એટલે એને કારણે નાઇધર ઇઝ એબલ ટુ એક્સેપ્ટ બોથ, નાઇધર ઇઝ એબલ ટુ રિજેક્ટ બોથ. આ વસ્તુ કહેવામાં આવી. અને તો શું કરવું શું? એટલે આનું નામ સંસાર. એટલે તમે આવા સંસાર વૃક્ષ એટલે જગતના રૂપી વૃક્ષની ડાળી પર બેઠેલા પક્ષી હો તો તમારે તો ભૂખ તો લાગે છે અને ફળ એના ખાવાની ઈચ્છા પણ થાય વૃક્ષમાં ઉત્પન્ન થતા ફળ, પણ એમાં બંને સ્વાદ લેવા પડે, છૂટકો જ નથી. અને તૈયારી આપણી હોતી નથી. અને આપણે નથી કહેતા ગૃહસ્થ આશ્રમમાં હોઈએ ને ત્યારે સંન્યાસ આશ્રમ સારો લાગે. સંન્યાસને એમ થાય કે આ ગૃહસ્થ સારા છે. અથવા બીજી રીતે લોકો શિબિરમાં આવે ત્યારે અમદાવાદમાં આ તો વાત છે. અમદાવાદમાં સ્વામી ચલો ઋષિકેશજી ઋષિકેશ ગયા અને 15 દિવસ થયા નથી ને ગણવા મળે હવે કાલ તો જવાનું છે અને કહીએ દે કે હું આવું છું અને ઘરે પહોંચીએ ત્યારે હા પાછી રાહત થાય. પાછું વર્ષ થયું ના થયું તો પાછું ઋષિકેશ જવાની ઈચ્છા થાય. ઋષિકેશમાં થોડા દિવસ વધ્યા ના વધે ત્યાં પાછું અમદાવાદ પાછા જવાની ઈચ્છા. એટલે કહેવા વ્યક્તિ એક જગ્યાએ ઠરીઠામ બિચારો થઈ શકતો જ નથી. એનું કહેવાનો આશય આ છે. એટલે પ્રોબ્લેમ કોઈ
ગ્રસ્થાશ્રમ કે સંન્યાસ આશ્રમમાં રહેલો જ નથી. વાસ્તવમાં પ્રોબ્લેમ જે છે એ જગતને બદલવામાં રહેલો, આ જગતને મતલબ સોલ્યુશન એનું આ જગતને બદલવા વગેરેમાં નથી કે આશ્રમ બદલવામાં નથી. ખરેખર વાસ્તવની અંદર જગત આ સ્વરૂપનું જ છે. એટલે તમે એને ન બદલી શકો તો શેને બદલવું પડે? મનને તૈયાર કરવું પડે. બસ આટલું. આધ્યાત્મિકતા જીવનની અંદર, આધ્યાત્મિકતા એટલે આપણે મનને બદલવું, બીજું કશું નહીં. જગતને કંઈ ન બદલી શકાય. કોઈએ બદલ્યું નથી, અવતારોમાંય બદલાયું નથી. અવતારો આવીને ગયા, ભગવાન આવીને ગયા તોય નથી બદલાયું. એટલે સોલ્યુશન ઇઝ રિમૂવિંગ ધ વીકનેસ ઓફ ધ માઇન્ડ. બસ એ કહેવાનો આશય છે. અર્થાત આંતરિક શક્તિઓ વિકસાવી, એનું નામ જ આધ્યાત્મિકતા. અને એનો આ વાસ્તવમાં આ અહીંયા બતાવવામાં આવે છે. એટલે મોક્ષનો અર્થ શું કરશો? બસ મનને બદલવું, એનું નામ મોક્ષ. એ તમે તો કહેતા હતા મન તો મિથ્યા છે, મન ગમે એવું હોય એને મોક્ષ સાથે કોઈ કન્સર્ન નથી. કરેક્ટ. પણ આપણી આ જ્ઞાન હોય તો પછી મનમાં રહેલી બધી વૃત્તિઓ જે છે, મન તૈયાર થાય ને. મનની અંદર અત્યારે બધું રહેલું છે કે આ બધી પરિસ્થિતિઓ જે છે જીવનની, એ બધું સત્ય છે. જગત સત્ય છે, એમાં આવતી પરિસ્થિતિઓ સત્ય છે. માટે સુખદ પરિસ્થિતિ એ સત્ય છે ને પેલી દુઃખદ પરિસ્થિતિ એ સત્ય છે. માટે દુઃખદ પરિસ્થિતિનો સામનો નથી કરી શકતા. એટલે વાસ્તવની અંદર આ સમજ મનની અંદર ઉત્પન્ન થાય, શું વસ્તુ સત્ય છે, શું મિથ્યા છે. એટલે મનને આ રીતે બદલવું, એનું નામ જ મોક્ષ. મને એવા મનુષ્યાણામ કારણ બંધ મોક્ષયો હો. મન જ મનુષ્યના બંધનનું કારણ છે, મન જ મનુષ્યની મુક્તિનું કારણ છે. એટલે મન આવું અજ્ઞાન રહેલું હોય એ મન નિર્બાળ છે. જ્ઞાન ધરાવતું મન જે છે, આવું આત્મજ્ઞાન ધરાવતું મન છે, એ વાસ્તવમાં સબળ બને છે સમજને કારણે. પેલી મિથ્યાત્વની સમજ અને હું અસંગ છું, મને આ કશી વસ્તુઓ પર સ્પર્શી ન શકે વગેરે વગેરે, એ પ્રકારની એક સમજ સ્પષ્ટતા ધરાવતું મન જે છે એ જ મોક્ષનું કારણ છે. એટલે આ પહેલો ટોપિક થયો સંસાર વર્ણન. એટલે સંસાર વર્ણનની અંદર 2.5 શ્લોકની અંદર પહેલા આ વસ્તુ કહેવામાં આવી. પછી છે મોક્ષના સાધનનું વર્ણન, બીજો ટોપિક. સારું, ચાલો મન તમે તૈયાર કરવાનું કહો છો. ઓકે, તો કયા સાધનો છે મનને તૈયાર કરવું, મજબૂત બનાવવું, જેથી કરીને ગમે એવી પરિસ્થિતિ આવે તો પણ હું અસંગ રહું? એના માટેના સાધનો કહો. 4 સાધનોની વાત ભગવાને પછી 3 થી 6 શ્લોકની અંદર કરી દીધી. અને 4 સાધનો છે. એક પહેલું છે વૈરાગ્ય, બીજું છે સદ્ગુણ, ત્રીજું છે શરણાગતિ અને ચોથો શાસ્ત્ર વિચાર. એ 4 ભગવાને ઉલ્લેખ કર્યો. અને વૈરાગ્યનો અર્થ શું કરવો? વૈરાગ્યનો અર્થ ટેવોમાંથી મુક્તિ. ટેવોમાંથી મુક્તિ. કઈ ટેવો? 3 પ્રકારની ટેવો હોય. એમાંથી એક ટેવ છે જે ટેવ એટલે આપણે અમુક વસ્તુ કર્યા વગર રહી જ ન શકીએ એમ. એડિક્શન જેને કહીએ. એટલે અધાર્મિક પ્રવૃત્તિ કર્યા વગર રહી જ ન શકીએ. એટલે આપણે નિર્બળ જાણે, એટલા બધા નિર્બળ કે અધાર્મિક પ્રવૃત્તિ આપણેથી થઈ જ જાય. અનઇથિકલ એક્ટિવિટી, મેન્ટલ એક્ટિવિટી, ઇમ્પ્રોપર એક્ટિવિટી, લેટ્સ સે ધેટ વે, અનરાઇચિયસ એક્ટિવિટી તમે કહી શકો. એવું કરવાની ટેવ જ પડી ગઈ હોય એને તામસિક ટેવ જ કહેવામાં આવે છે. વૈરાગ્ય એટલે એમાંથી મુક્તિ. બીજી છે રાજસિક ટેવ, એટલે ધર્મનું પાલન કરે પણ ધર્મ જે ધાર્મિક સાધનો છે એના દ્વારા બધું ભૌતિક વસ્તુઓ જ ઈચ્છે. બીજું આવું કશું બધું નહીં ઈચ્છે, મોક્ષ વગેરે કે આ સાધન ચતુષ્ય એવું બધું કશું નહીં. ધાર્મિક સાધનોનું અનુષ્ઠાન કરે, પૂજા જપ બધું કરે, તીર્થયાત્રાઓ કરે, ઉપવાસ કરે, બધું કરે. પણ એ દ્વારા ઈચ્છે તો છેવટે બધું પુણ્ય ઈચ્છે અથવા જીવનમાં અનુકૂળ પરિસ્થિતિઓ જ ઈચ્છે, હંમેશા સુખ ઈચ્છે અથવા સાધનો બધા, સુખના સાધનો બધા જે જગતમાં હોય, ધન આ તે બધું એવું જ ઈચ્છે. બસ એટલે આવી ટેવ પડી ગઈ. જ્યાં પણ કરે ખરા, રોજે રોજ ધાર્મિક અનુષ્ઠાન કરે, પૂજાઓ આ તે બધું કરે, પણ માગે તો આ જ વસ્તુ, મારા જીવનમાં આવો ને પેલું પ્રાપ્ત થાવ. આ એક ટેવ પડી ગઈ છે. આનું નામ રાજસિક ટેવ છે. એટલે આ બંનેમાંથી મુક્તિ, એનું નામ વૈરાગ્ય. રાજસિક અને તામસિક ટેવમાંથી મુક્તિ એ નામ વૈરાગ્ય. એટલે એના માટે તો પછી એને લાવી કેવી રીતે? ભાઈ ટેવથી જ આવે એવું છે. એટલે આ લોકો કહે ને ભાઈ પેલો શું કંઈ કાંટો વાગ્યો હોય તો કાંટાથી નીકળે ને, એના જેવી વસ્તુ છે. એટલે આ ટેવોને કાઢવી હોય તો નવી ટેવ પાડો. એમાં ટેવ તો પાડ્યા વગર છૂટકો જ નથી. મન તમારું હંમેશા ટેવને અનુસાર ચાલે છે. ઇટ હેઝ અ સર્ટન હેબિચ્યુઅલ વે ઓફ ડુઈંગ, થિંકિંગ, બધું જ. તો એક નવી ટેવ પાડો, અને એ છે સાત્વિક પ્રવૃત્તિ ટેવ. અર્થાત ધર્મ વગેરે ધાર્મિક સાધનોનું અનુષ્ઠાન કરો,
પણ એની પાછળ એક જ અપેક્ષા હોય કે વાસ્તવની અંદર આ મોક્ષ વગેરેની પ્રાપ્તિની ઈચ્છા હોય, સાધન ચતુષ્ટય સંપત્તિની પ્રાપ્તિની ઈચ્છા હોય, એવી ટેવ પાડીએ આપણે એને સાત્વિક ટેવ કહી શકીએ. એટલે અને પણ એવું કેવી રીતે આવે અમારા જીવનમાં? અમને તો ખબર જ નથી લો મોક્ષ વગેરેની વસ્તુ. તો એ આ બીજી, હવે એના કરતાં કહીએ કે આ તો કરી શકો, રોજે રોજ સત્સંગ કરો, બસ પતી ગયું. કરશો એટલે આપોઆપ તમને આ બધી વસ્તુઓ માટેની જ ઈચ્છા જન્મશે, મોક્ષ માટે જ ઈચ્છા જન્મ. ઇનફેક્ટ આ બધી વસ્તુઓનું મૂલ્ય વધતું જ જશે ને એના માટે પછી તમે પેલી ભૌતિક સાધનોનો પણ તમે એનો ત્યાગ કરવા તૈયાર થઈ જશો. અધાર્મિક પ્રવૃત્તિ કરતાં પહેલાં જ એકદમ સચેત બની જશો. એટલે ટેવ પાડો, સત્સંગની ટેવ પાડો. સત્સંગત્વે નિસ્સંગત્વ, અને માટે સત્સંગથી જ નિસ્સંગ વૈરાગ્ય આવે છે. અને માટે જરૂર આવી આ સાત્વિક ટેવ છે. શાસ્ત્રનો સંપર્ક અથવા સાધુ પુરુષોનો સંપર્ક, અને એ દ્વારા જીવનમાં આ બધી વસ્તુઓ મોક્ષ વગેરે માટેનું મૂલ્ય ધીમે ધીમે વધે. અને એને કારણે આપણા જીવનમાં આવી જો ટેવ પડી હોય આવા સત્સંગ વગેરેની, તો એ દ્વારા પેલી તામસિક અને રાજસિક ટેવોમાંથી મુક્ત બની. બસ આનું નામ વાસ્તવમાં વૈરાગ્ય કહેવાય. આ વૈરાગ્યરૂપી સાધન દ્વારા મન જરૂર મજબૂત થાય. જે વ્યક્તિ વૈરાગ્ય ધરાવે છે એનું મન અત્યંત સબળ છે, એ કોઈ વસ્તુથી પ્રભાવિત થતો નથી. તો હા, પણ સાત્વિક ટેવો કાઢવાની તો ખરી જ નથી. આપણે એની ચિંતા ના કરો ને ભાઈ, પહેલાં આ તો પાડો તો ખરા ટેવ. ના, પણ અમને કહો, પછી જ અમે તો તમારું સાંભળીશું, નહીં તો બંધ કરી દઈએ છીએ. સાત્વિક ટેવ કેવી રીતે દૂર કરવાની? સાત્વિક ટેવ કેવળ જ્ઞાનથી જાય. સાત્વિક ટેવ કેવળ જ્ઞાનથી જાય કે મનમાં રહેલી આ બધી પ્રવૃત્તિ કરવાની જે ટેવ, મતલબ હેબિટ જે છે, દેટ ઇઝ ઓલ્સો મિથ્યા. મન જ મિથ્યા છે, મનની વૃત્તિઓ મિથ્યા છે. એ તો જ્ઞાનથી જાય. સાત્વિક ટેવ બીજી કોઈ રીતે ન જાય. સાત્વિક ટેવ કાઢવી હોત પછી ફરી તામસિક ટેવ લાવવી એટલે એ પાછું એ તો ખોટું છે બધું. ઇન શોર્ટ, એ તો કેવળ જ્ઞાનથી જાય. પહેલાં જીવનમાં સત્વનો ઉદય કરવો, બ્રાહ્મણ બનવું, જેને ગુણ બ્રાહ્મણ કહેવામાં આવ્યું. ભગવાને કહ્યું ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશઃ. એટલે બધા લોકોના જીવનનું ધ્યેય એક જ છે. આખી માનવ જાતિનું ધ્યેય એક જ છે, બ્રાહ્મણ બનવું. અને કયા બ્રાહ્મણ? ગુણ બ્રાહ્મણ. ગુણ બ્રાહ્મણ અર્થાત સત્વ. અને એ સત્વનો ઉદય થઈ ગયો એટલે જ્ઞાન ઉત્પન્ન થવાનું જ છે. સત્વાત સંજાય તે જ્ઞાનમ. અને જ્ઞાન થશે તો તમને ખબર પડી જશે કે મન જ મિથ્યા છે, હું સત્ય છું. અને એ રીતે સાત્વિક ટેવમાંથી મુક્ત બની જશો. કારણ કે ટેવો વગેરે તો મનની વસ્તુઓ છે. અને આ રીતે પ્રોપરલી હેન્ડલ કરવું, કઈ વસ્તુઓને આપણી અધાર્મિક પ્રવૃત્તિ કરવાની ટેવ, અથવા ધાર્મિક પ્રવૃત્તિ કરીએ પણ એની પાછળ હંમેશા ભૌતિક વસ્તુની જ ઈચ્છા રાખીએ, એ પણ એક ટેવ છે. આ બંનેમાંથી મુક્તિ, એનું નામ જ વૈરાગ્ય છે. અને વૈરાગ્ય આવે અર્થાત આવું કરવાની ટેવ છે, એ જ બતાવે છે કે આપણું મન નબળું છે. આપણે ધર્મને જાણીએ ને છતાંય ને આપણા મનમાંથી ઉઠે કે આ ખોટું કરીએ છીએ, પણ છતાંય આપણે પરવશ બનીએ ને અધર્મને નો આશરો લઈએ, તે બતાવે છે મન નબળું છે. અથવા ભૌતિક સાધનો જ ઈચ્છા કરે તો એ પણ મન નબળું જ છે. અને માટે આ જ ધાર્મિક સાધનોથી વ્યક્તિ પોતાનો આધ્યાત્મિક વિકાસ કરી શકે. કર્મ અને કર્મયોગનો આટલો તો ફેર છે. કર્મયોગ એટલે ધાર્મિક જીવન છે, અને કર્મ કરતા હોય એ પણ ધાર્મિક જીવન છે, એટલે ધાર્મિક પ્રવૃત્તિ કરતા હોય, પણ એ વાસ્તવમાં તમને સંસારના અંતર્ગત જ રાખે. ભૌતિક સાધનો ઈચ્છા કરો તો. અને કર્મયોગ વગેરે જો તમે તમારા જીવનમાં હોય તો એ ધાર્મિક જીવન જ છે, પરંતુ એ છેવટે આધ્યાત્મિક ઉન્નતિનું સાધન બને. અને માટે વાસ્તવની અંદર વૈરાગ્ય હોય તો મન મજબૂત થાય જ છે. માટે આ બીજું સાધન. પહેલું સાધન વૈરાગ્ય છે, એ પહેલું સાધન મનને મજબૂત કરવા માટે. ઓકે, એ ભગવાને પણ ત્યાં કહ્યું. જીત સંગ દોષાહ, ભગવાને કહ્યું. કદાચ તમારે જોયું તો શબ્દ કયો સ્વામીજી ક્યાં વાપર્યું છે, કયું છે ત્યાં. પછી બીજું સાધન છે સદ્ગુણ, જે ભગવાને પેલું નિર્માણ મોહા કહ્યું. નિર્માણ મોહા જીતસંગ દોષાહ અધ્યાત્મ નિત્ય વિનિવૃત્ત કામાહ. વિનિવૃત્ત કામાહ પણ લઈ શકો તમે વૈરાગ્યની અંદર. ચાલો, સાધન બીજું છે સદ્ગુણ. નિર્માણ મોહા ભગવાન કહ્યું, માનનો ભાવ આવી ગયું. સદ્ગુણો બધા પેલા 13મા અધ્યાયમાં જે કહેલા હતા, અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા, ક્ષાંતિ, આર્જવમ, આચાર્યોપાસનમ, શૌચમ, સ્થૈર્યમ વગેરે વગેરે વગેરે. એટલે 13મા અધ્યાયમાં 8 થી 12 શ્લોકની અંદર જે સદ્ગુણો કયા છે
જેનો ભગવાને ઉલ્લેખ નિર્માણ મોહા વગેરે દ્વારા કર્યો. એ પણ બીજું સાધન છે આપણા મનને બદલવું અને મજબૂત કરવા માટે. સેકન્ડ સ્પિરિચ્યુઅલ ડિસિપ્લિન. ત્રીજું છે શરણાગતિ. એ પણ ભગવાને વાત કરી, તમૈવ શરણમ પ્રપદ્યે વગેરે વગેરે. અને વાસ્તવમાં આ શરણાગતિ જે છે એ એક એટીટ્યૂડ છે. શરણાગતિ કોઈ ફિઝિકલ વસ્તુ નથી કે ભગવાનના ચરણે આપણે શરીરને નમાવું, કે એ તો બરાબર છે. એ તો આપણે જેને સ્પિરિટ અને ફોર્મ, હંમેશા સ્વામીજી કે તમારા મનનો ભાવ છે એ સ્પિરિટ, અને એને બહાર અભિવ્યક્ત કરવો શરીરના સ્તરે, એને ફોર્મ કહીએ આપણે. બંને વસ્તુ હોવી જોઈએ. જેમ કે કોઈને આમ હું કરું તે દ્વારા મારા મનનો ભાવે પ્રગટ કરું કે તમારા રહેલા ઈશ્વરને નમસ્કાર, નમસ્તે કહું. એટલે આ જે છે ફોર્મ છે, અને મનની અંદર રહેલી એની પાછળની જે ભાવના છે કે તમારા રહેલા ઈશ્વરને નમસ્કાર, એ વાસ્તવની અંદર એ ભાવના સ્પિરિટ છે. એટલે અહીંયા શરણાગતિ પણ એક એટીટ્યૂડ છે, વિશેષ પ્રકારની એટીટ્યૂડ છે, ઈશ્વરની શરણાગતિ, જેના દ્વારા પણ છેવટે મન મજબૂત થાય છે. અને એ શું છે? ચોઇસલેસ સિચ્યુએશન જે છે, જે પરિસ્થિતિમાં તમે કશું કરી ન શકો, એ પરિસ્થિતિની અંદર ઈશ્વરનો હાથ જોઈને, એ મારા આધ્યાત્મિક વિકાસ માટે આવેલી વસ્તુ છે, અને ઈશ્વરે મને જાણી જોઈને આપેલી છે, અને માટે એ તકને ઝડપી લઉં અને એ દ્વારા મારો વિકાસ કરું. આવી વૃત્તિ જે છે, જેમાં તમે ઈશ્વરનો હાથ જુઓ, ઈશ્વરે મને મારા ઘડતર માટે મોકલી છે, એવું બધું તમારા મનમાં આ જે બધી વૃત્તિઓ ચાલે, એનું નામ શરણાગતિ છે, ઈશ્વરની શરણાગતિ. જેમાં તમે વિરોધ નોંધાવતા નથી. તમારા જીવનમાં આવતી પરિસ્થિતિઓ જેને બદલી નથી શકતા, એમાં તમે વિરોધ નોંધાવતા નથી, કારણ કે તમે એમાં ઈશ્વરનો હાથ જુઓ છો. અને ઈશ્વરનો હાથ જોઈને જુઓ અને છતાંય વિરોધ નોંધાવો તો શરણાગતિ નથી. શરણાગતિમાં વિરોધ ન હોય. અને માટે વાસ્તવની અંદર હેલ્પલેસ, ચોઇસલેસ સિચ્યુએશન જે છે એ ભગવાને ટેલર મેડ મારા માટે ખાસ મોકલી છે. ટેલર મેડ હોય ને વસ્તુ, આપણે માપ આપવું પડે. આપણે સીવડાવવું હોય તો માપ આપવું પડે. એવું ના કહેવાય મારા મિત્રનું જે માપે તમે બનાવ્યું તો એ બનાવો, એ જ ચાલશે મારે, એવું ના. તમારું માપ આપવું પડે. એટલે ટેલર મેડ વસ્તુ છે આ તો. એટલે આપણા બધાના જીવનમાં આવે છે. આપણને થાય કે મારા પત્નીના જ કિસ્સામાં નથી, કે મારા દીકરા દીકરીના કિસ્સામાં નથી, મારે કેમ આવે છે? એટલે ટેલર મેડ છે, માનો સ્પેશિયલી ડિઝાઇન ફોર યુ. કેમ? કારણ કે એના હૃદયમાં મારા માટે હિત રહેલું છે. અને માટે મારો વિકાસ ત્યારે જ થાય જ્યારે, આપણે આવું તો બોલતા જ હોઈએ છીએ સ્વામીજી અમારા તો માતા પિતાએ એટલું બધું દુઃખ વેઠેલું ને એ બધું, ખૂબ બધું આમ તેમ, ઘણી અગવડો હતી, આમ હતું તેમ હતું, પણ એને કારણે એ લોકો ખૂબ ઘડાઈ ગયા છે ને આમ ને તેમ બોલીએ જ છે આપણે. એટલે ઘડતર માટે જેમ સોનાને ઘડતર એટલે પેલું એનું ઘરેણું બનાવવું, એના માટે એને તપવું પડે છે, એવું જ છે. એટલે આ પ્રકારે વિચાર કરવો એનું નામ જ શરણાગતિ છે, કે જેમાં ઈશ્વર પ્રત્યે વિરોધ ન, કર્મફળદાતા છે ને, પરિસ્થિતિ એ મોકલે છે, અને એમાં કેટલીક પરિસ્થિતિમાં તમે કશું કરી નથી શકતા, તમારે એમાંથી પસાર જ થવું પડે. એટલે એવી ચોઇસલેસ સિચ્યુએશનને એંગ્રી કે ક્રોધ વગેરેનો એવો કશો ઈશ્વર પ્રત્યે કોઈ પ્રકારનો ક્રોધ, વિરોધ, દ્વેષ કશું કર્યા વગર એને એક તક માની લેવી કે ઈશ્વરે મોકલેલી એક તક છે, મારા માટે સ્પેશિયલી મોકલેલી છે, એવી પ્રકારે વિચારવું, એનું નામ વાસ્તવમાં શરણાગતિ છે. એટલે ચોઇસલેસ સિચ્યુએશન, એમાં બે વસ્તુ છે. પરિસ્થિતિ છે એક, અને એક તમે છો. પરિસ્થિતિ ચોઇસલેસ છે, એટલે મતલબ બદલી નહીં શકાય, અને તો પછી મારે બદલાવું નથી, તો પછી બહુ સહન કરવું પડે. પણ જો તમારું મન તમે થોડું બદલી નાખો તો એ જ પરિસ્થિતિ તમે સહન કરો એવી શક્તિમાં આવી જાઓ. અને માટે આ બે વસ્તુમાં એક જ વસ્તુ બદલાયેલી છે, પરિસ્થિતિ બદલાયેલી નથી. તો પછી તમે તમારા મનને બદલો. અને કેવી રીતે બદલવું? આ શરણાગતિ, બસ, કે ઈશ્વરે મારા જીવનમાં મોકલેલી વસ્તુ છે, અને માટે ખરેખર મારા આધ્યાત્મિક વિકાસમાં જરૂરી છે. આ તો જોવા મળે છે, જેના બાળકો વાસ્તવમાં અતિશય સગવડોની વચ્ચે રહેતા હોય છે ને, એ લોકો જીવનની નાનામાં નાની અગવડ વેઠી શકતા નથી. એટલા બધા આમ જાણે શું, જેને કે આપણે કોમળ બની જતા હોય છે, મોટી ઉંમરે કોમળ જ રહેતા હોય છે. એટલે બંને પ્રકારની પરિસ્થિતિઓની આવશ્યકતા છે આપણે આપણા વિકાસ કરવા માટે. અને માટે ઈશ્વર મારો હિતેચ્છુ છે. આ મહાન વસ્તુ છે, ઈશ્વર મારો હિતેચ્છુ છે. અને માટે એ જે પણ આપે છે એ મારા વિકાસ માટે છે, એને મારા હિતની ચિંતા છે, વગેરે વગેરે. અને Lord has specially designed this situation for me, which is choiceless, and He has sent it to me, વગેરે વગેરે.
બહુ ડિફિકલ્ટ એટીટ્યૂડ છે, એટલું કંઈ સરળ નથી આ વસ્તુ, પરંતુ આનું નામ શરણાગતિ છે, જેના દ્વારા આપોઆપ મન મજબૂત થવાનું જ છે. અને વાસ્તવ પણ એટલે પછી કરવાનું શું? બસ આ પરિસ્થિતિમાં મારું મને બદલાતું નથી. આ એક જણા પ્રશ્ન કરેલો કે બહારની પરિસ્થિતિ તો નથી બદલાતી, તમે કહો છો મનને બદલી નાખો, અને એમ બોલીને તમે તો આગળ નીકળી ગયા, તમારે તો પ્રવચન આપવું છે. પણ એટલે વાસ્તવમાં પણ હું મારું મને નથી બદલી શકતો. બિલકુલ સાચું જ કહ્યું એમણે, મને હું નથી બદલી શકતો. એટલે મને આ તો આ સ્વામીજીના શબ્દો યાદ રહે છે કે ભાઈ તમે જીવનમાં જ્યારે હેલ્પલેસ બની જાઓ ત્યારે હેલ્પલેસનેસ ફીલ કરવાને બદલે હેલ્પ લો. Seeking the help is the solution. That's an intelligent way of living. તમે તો જાણો જ છો બધા. Seeking the help from a proper source is the intelligent way of living. અને માટે ડોન્ટ ફીલ હેલ્પલેસ, seek the help. અને એ છે એટલે આ શરણાની ગતિને અંતર્ગત ઈશ્વરને પ્રાર્થના પણ ખરી કે ભલે પરિસ્થિતિ તો નહીં બદલી શકાય, હું સમજી ગયો, તું પરિસ્થિતિ ન બદલીશ, પણ મારા મનને મજબૂત કર, મારા મનને તૈયાર કર આ પરિસ્થિતિનો સામનો કરવા માટે, એ જે હું કરવા માટે શક્તિમાન નથી. એટલે પ્રેયર ઓલ્સો ઇઝ અ પાર્ટ ઓફ શરણાગતિ. બંને વસ્તુ એક રીતે પરિસ્થિતિનો સ્વીકાર કરવા માટેની તૈયારી, એક એટીટ્યૂડ ઊભી કરીએ, અને સાથે સાથે સ્વીકાર કરી શકીએ એ પરિસ્થિતિને, એના માટે ઈશ્વરને પ્રાર્થના પણ કરીએ. અને આ રીતે શરણાગતિમાં આ બંને વસ્તુઓ રહેલી છે. એટલે આ મારું સ્પિરિચ્યુઅલ લેડર છે, આપણે કહીએ ને, આ પરિસ્થિતિ મારા માટે સ્પિરિચ્યુઅલ લેડર છે, એક સીડી છે, અને સ્ટેપિંગ સ્ટોન કહી શકીએ. એટલે 3 વસ્તુ પૂરી થઈ. મનને મજબૂત કરવું, મનને છેવટે આ સુખ દુઃખરૂપી બંને પ્રકારની પરિસ્થિતિઓમાં સમાન રહી શકે. ભગવાને સ્થિતપ્રજ્ઞની એ જ તો વ્યાખ્યા કરી, સુખ દુઃખે સમય કૃત્વા લાભા લાભવ જયા જયવ. અન્યત્ર પણ ભગવાને કહ્યું કે આ વ્યક્તિ જે જ્ઞાની પુરુષ છે આ બંને પરિસ્થિતિમાં સમાન રહે છે. સમત્વમ યોગ ઉચ્ચતે, સમત્વ આવી જાય. એટલે એમાં આ બધા સાધનો છે. એની સાધનો ભગવાને ખાલી નામ જ આપ્યા 3 થી 6 શ્લોકની વચ્ચે. નિર્માણ મોહા, જીત સંગ દોષા, વિનિવૃત્ત કામા વગેરે વગેરે. આ 3 થઈ ગયા, વૈરાગ્ય, શરણાગતિ અને સદગુણ. ચાલો, ચોથું સાધન છે શાસ્ત્ર વિચાર. છેવટે તો મન આનાથી જ તૈયાર થશે. અસંગ અર્થાત હું અસંગ છું એ વસ્તુ જાણવું, એ મન તો જોઈશે જ એના માટે. ત્યારે મન ખરેખર મજબૂત બનશે. અને માટે શાસ્ત્ર વિચાર અર્થાત શાસ્ત્ર જે છે એનો અભ્યાસ ફોર અ લેન્થ ઓફ ટાઈમ અંડર ધ ગાઈડન્સ ઓફ એ કોમ્પિટન્ટ ટીચર. હા, ઇઝ કોલ્ડ શાસ્ત્ર વિચાર. એટલે આ રીતે આ 4 સાધનો જે છે ક્યુમ્યુલેટિવલી, કમ્બાઇન્ડલી આ આપણા મનને મજબૂત કરવા માટે, સ્ટ્રેન્થનિંગ, રેઇન્ફોર્સમેન્ટ માટે જરૂરી છે. જેને કારણે તો આટલું, દાખલા તરીકે આ 4 વસ્તુ અમે કરીએ તો મોક્ષ આવી જશે, આવી જ જશે ને. શાસ્ત્ર આ બધું 4 વસ્તુ કરશો, શાસ્ત્ર વિચાર ખરો, શાસ્ત્ર વિચાર વગર સદગુણોનો વિકાસ કરવાથી મોક્ષ ના મળે, કે જીવનમાં કેવળ શરણાગતિ હોય તેથી મોક્ષ ન મળે. આ બધી વસ્તુઓ તૈયાર કરે તમને મોક્ષ માટે છેવટે, એટલે આત્મજ્ઞાન માટે તૈયાર કરે. અને શાસ્ત્ર વિચાર તમે કરી જ રહ્યા છો તો જરૂર તમને મોક્ષ પ્રાપ્ત થશે. વૈરાગ્યની આવશ્યકતા છે તો આપણે જોઈ ગયા, વૈરાગ્ય વગર જ્ઞાન ન પ્રાપ્ત થાય. પણ વૈરાગ્ય હોય એટલે મોક્ષ આવી જાય એવું નથી. સદગુણો જોઈએ પણ સદગુણો હોય તેથી મોક્ષ આવી જાય એવું નથી. અને શરણાગતિ હોય પણ તેથી મોક્ષ આવી જાય એવું નથી. એટલે આ 3 હોય અને શાસ્ત્ર વિચાર હોય તો જરૂર મોક્ષ પ્રાપ્ત થશે. અર્થાત મોક્ષમાં તમારું મન એવું મજબૂત થઈ ગયું છે, કારણ કે જાણો છો તમે કે વાસ્તવની અંદર આ પરિસ્થિતિઓથી માંડીને બધી જ વસ્તુઓ કેવળ મિથ્યા છે, કેવળ આભાસ છે. હું અસંગ છું, એનું સર્વનું અધિષ્ઠાન છું, અને મને કોઈ રીતે આ પરિસ્થિતિઓ સ્પર્શી શકે નહીં, એ સુખદ પરિસ્થિતિ કે દુઃખદ પરિસ્થિતિ. અને માટે ભગવાને સ્થિતપ્રજ્ઞાના લક્ષણમાં પણ કહ્યું કે એ બંને પરિસ્થિતિમાં સમાન રહે છે. એનામાં કોઈ હર્ષ પણ જન્મતો નથી સુખદ પરિસ્થિતિમાં, અને દુઃખદ પરિસ્થિતિમાં એ શોકના મહાસાગરમાં ડૂબી જતો પણ નથી. હર્ષ શોકૌ જહાતી, ભગવાને કહ્યું. અર્થાત આ બંનેથી એ પર બની જાય છે. બસ મન તૈયાર થઈ ગયું. એટલે આ રીતે આ 4 સાધનો, પહેલું આપણે વર્ણન કયું, 15મા અધ્યાયનો પહેલો ટોપિક હતો સંસારનું વર્ણન, એ થઈ ગયું 2.5 શ્લોકમાં. પછી 3.5 શ્લોક જે છે અર્થાત 3 થી 6, અને પેલામાં ત્રીજા શ્લોકનો અડધો ભાગ સંસાર વર્ણન અને અડધો ભાગ મોક્ષ સાધનમાં ગણવાનો, કારણ કે એવી રીતે છે. એટલે આ બ્રહ્મ પ્રાપ્તિ અર્થાત મોક્ષ પ્રાપ્તિ થશે. અને મોક્ષ પ્રાપ્તિ એટલે આ બ્રહ્મ ક્યાં રહેલું છે? કલકત્તા, મુંબઈ? ના ભાઈ, એ તારું સ્વરૂપ છે. એ બ્રહ્મ જ તારું સ્વરૂપ છે. ઇટ્સ યોર ઇનર હાયર નેચર.
એ વસ્તુ તને પ્રાપ્ત થશે. પણ એવું ક્યાં કહ્યું છે? બ્રહ્મા આત્મા છે એવું ક્યાં કહ્યું? તરત પછી કહ્યું ભગવાન. અને ન તદ ભાસયતે સૂર્ય ન શશાંકો ન પાવક યદગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. ભગવાને કહ્યું વાસ્તવમાં યદગત્વા ન તદ ભાસયતે સૂર્ય. ભગવાને એકચ્યુઅલી આ કઠોપનિષદને કહ્યું તમને. કઠોપનિષદ છે, મુંડકોપનિષદ છે અને શ્વેતાશ્વતર ત્રણેયમાં મંત્ર રહેલો છે. અને ત્યાં શબ્દો જુદા છે. ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાંતિ કુતોયમ અગ્નિ તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ. તમેવ ભાંતમ, તમારા કારણે આ સમગ્ર જગત ભાસે છે. અર્થાત તમે એટલે અહીં વાસ્તવમાં બિકોઝ ઓફ કોન્શિયસનેસ વિચ આઈ એમ. આઈ ઇઝ ઇક્વલ ટુ કોન્શિયસનેસ. આમાં કોઈ કશું કરી શકે એમ જ નથી. આઈ ઇઝ ઇક્વલ ટુ કોન્શિયસનેસ. કોઈ ના પાડી શકે એમ નથી. એમ કે ના આઈ એમ નોટ કોન્શિયસ, દેટ ઓલ્સો રિક્વાયર્સ આઈ વિથ કોન્શિયસનેસ. એટલે એ કોન્શિયસનેસ દેટ ઇઝ આત્મા. એ જ બ્રહ્મનું સ્વરૂપ છે. ભગવાને સ્પષ્ટ કરી દીધું. ન તદ ભાસયતે સૂર્ય ન શશાંકો ન પાવક. આ બધું સમગ્ર જગત ભાસે છે, જેના કારણે એ ચૈતન્ય વાસ્તવમાં આ પરમાત્માનું સ્વરૂપ છે. અને એ ચૈતન્ય તો વાસ્તવમાં મારું સ્વરૂપ છે. આત્મા ચૈતન્ય છે. અને માટે આ રીતે બતાવવામાં આવ્યું કે આ બ્રહ્મ કે આત્મા જે છે એને જાણી લેવાથી વાસ્તવમાં મોક્ષ પ્રાપ્ત થાય છે. સત્યમ જ્ઞાનમ અનંતમ વગેરે કહી શકવાની. આ 2 ટોપિક પૂરા થયા. બરાબર, 2 ટોપિક પૂરા થયા. એક તો પહેલો સંસારનું વર્ણન 2.5 શ્લોક, અને પછીના 3.5 શ્લોકની અંદર મોક્ષના સાધનો. અને 4 વૈરાગ્ય, શરણાગતિ, સદ્ગુણ અને કયું શાસ્ત્ર વિચાર, તો મોક્ષ પ્રાપ્ત થાય. પછી ત્રીજો ટોપિક છે આ 15મા અધ્યાયમાં બ્રહ્મનું સર્વાત્માપણું. સર્વાત્માપણું એટલે બ્રહ્મ જ જીવ અને જગત બંને રૂપમાં રહેલો છે. એ ભગવાને કહી દીધું. ત્યાં બહુ સરસ કહ્યું કે જીવ અને જગત બંનેના રૂપમાં બ્રહ્મ રહેલું છે. એટલે કેટલા શ્લોકોની અંદર 7મા શ્લોકથી, કારણ કે 6 શ્લોક તો ગયા ને 2 ટોપિકમાં, 7મા શ્લોકથી 15મો શ્લોક 7 to 15, જેની અંદર ભગવાને કહ્યું કે આ બ્રહ્મ જ વાસ્તવમાં કે પરમાત્મા જ સમગ્ર જગત રૂપે અભિવ્યક્ત બન્યું છે. જે જગતની અંદર 2 ભાગ છે, જગત અને જીવ. વાસ્તવમાં 2 ભાગ એટલે આમ તો સેન્શિયન્ટ ઇનસેન્શિયન્ટ. એ બંને રૂપે વાસ્તવમાં પરમાત્મા જ રહેલો છે. દેર ઇઝ નો વર્લ્ડ અધર દેન બ્રહ્મ. બ્રહ્મથી અન્ય એટલે બ્રહ્મની બ્રહ્મ ઠોસ વસ્તુ છે. બ્રહ્મની સબસ્ટન્સ બેઝિકલી. કોન્શિયસનેસ ઇઝ ધ બેઝિક સબસ્ટન્સ. બાકી બધી પ્રોપર્ટી છે. પ્રોપર્ટી મિથ્યા છે. એટલે દેર ઇઝ નો સચ થિંગ એઝ મેટર. બિચારા વૈજ્ઞાનિકોને આપણા વચ્ચે આટલો ભેદ છે, મોટો ભેદ. આ વૈજ્ઞાનિકો કહે છે બધું મેટર છે. એ મેટર પછી એમાં 2 ભાગ પાડે, મેનિફેસ્ટ અને અનમેનિફેસ્ટ, એનર્જી અને ફલાણું. બરાબર છે. એ લોકો કહે છે બધું મેટર જ છે. આપણે કહીએ બધું કોન્શિયસનેસ છે. એટલે આમાં ક્યાં મનમેળ થાય એવો જ નથી. એટલે આપણે કહીએ છીએ ઠોસ વસ્તુ મેટર નથી. આ જે કંઈ છે બધું કેવળ બ્રહ્મ જ છે. અને એના ઉપર આ બધી વસ્તુઓ છે અધ્યારોપિત છે. અર્થાત બ્રહ્મ કે ચૈતન્ય જે છે એ જુદા જુદા નામરૂપ સહિત છે. એ જ આ સમગ્ર જગત છે એમ. એટલે કોન્શિયસનેસ પ્લસ નેમ એન્ડ ફોર્મ ઇઝ ઇક્વલ ટુ સ્પેસ. ચૈતન્ય વત્તા એક નામરૂપ. એ નામરૂપ આવ્યું ક્યાંથી? પણ તમે કહો છો બધું ચૈતન્ય, તો પછી આ નામરૂપ આ તમે શું કરવા ઉમેરો છો? એને ભાઈ માયા કહીએ છીએ અમે. માયા તો છે જ. એ તો મિથ્યા તો મિથ્યા, અને મિથ્યા હોવાને કારણે સતત રહેવાની જ છે. પણ રહેવાની છે મિથ્યા પાછી. એનું નામ જ મિથ્યા. કશે જઈ ન શકે. પણ જેનું ખરેખર અસ્તિત્વ ના હોય એને માયા. જે ખરેખર ઠોસ ના હોય પણ દેખાયા કરે, એને તમે મિથ્યા કહીએ છીએ. અને માટે નામરૂપે તો મિથ્યા અંશ છે, માયા અંશ છે. અને એ તો નોન સેપરેટ છે બ્રહ્મથી. અને માટે વાસ્તવમાં તો રહેવાનું જ છે. એટલે ચૈતન્ય વત્તા જ નામરૂપ બરાબર. પછી પંચમહાભૂતો, આકાશ ચૈતન્ય વત્તા નામરૂપ બરાબર વાયુ, ચૈતન્ય વત્તા નામરૂપ બરાબર વગેરે વગેરે, અગ્નિ, આ તે બધું. અને એમાંથી બનેલું આ બધું જગત પણ ચૈતન્ય જ છે. વિવિધ નામરૂપ, એલિમેન્ટલ ક્રિએશન. એટલે વાસ્તવની અંદર ખરેખર ઠોસ વસ્તુ કેવળ ચૈતન્ય છે. આ નામરૂપ તો મિથ્યા વસ્તુ છે. અને એને આપણે સમજાવી શકીએ ઉદાહરણ દ્વારા કે વાસ્તવમાં તમે એમ માનો કે ધેર ઇઝ અ સબસ્ટન્સ કોલ્ડ ઓર્નામેન્ટ. ખરેખર વાસ્તવમાં આભૂષણ નામની વસ્તુ ખરેખર નથી, એ ડિલ્યુઝન છે. આભૂષણ નામનો કોઈ પદાર્થ નથી. એટલે દેર ઇઝ નો સબસ્ટન્સ કોલ્ડ ઓર્નામેન્ટ. સબસ્ટન્સ તો શું છે? ગોલ્ડ. ભલે તમે એને પ્રોપર્ટી કહેતા હતા, ગોલ્ડ ગોલ્ડન ચેઇન કહો છો,
એટલે તમે એને એડજેક્ટિવના રૂપમાં મૂકી દો છો. એડજેક્ટિવ ઇઝ ઓલવેઝ અ પ્રોપર્ટી, અને માટે વાસ્તવની અંદર તમે એને આ રીતે મૂકો છો, પણ ખરેખર ગોલ્ડ સબસ્ટન્સ છે. અને ઓર્નામેન્ટ જે નામ અને રૂપ કહી શકીએ, એ નામ રૂપ તો કેવળ મિથ્યા છે. બસ આવું જ છે. સબસ્ટન્સ ચૈતન્ય છે. આપણે ભલે કે કોન્શિયસ બિઈંગ અને સેન્શન બિઈંગ અને ઇનસેન્શન બિઈંગ એમ કરીને સેન્શન છે ઇનસેન્શનને આપણે પેલા એડજેક્ટિવના રૂપમાં મૂકીએ છીએ, એટલે જાણે કે એની પ્રોપર્ટી હોય. એટલે કે આ ચેતનતા ચૈતન્ય આ શરીરની જાણે કે એક પ્રોપર્ટી હોય એવું માનીએ છીએ આપણે. કોઈ બ્રેનની પ્રોપર્ટી માને વૈજ્ઞાનિકો વગેરે જે હોય તે. આપણે કહીએ છીએ એ ઠોસ વસ્તુ છે, એ જ સબસ્ટન્સ છે, અને એમાં નામરૂપ જે છે એ મિથ્યા અંશ છે, પેલા ઓર્નામેન્ટ જેવું છે, આભૂષણ જેવું છે. એટલે એનીવે કોન્શિયસનેસ મેનિફેસ્ટ ઇઝ આ બધા ફોર્મ્ડ મટીરિયલ ઓફ ધ ક્રિએશન. ઇનટેન્જિબલ કોન્શિયસનેસ મેનિફેસ્ટ ઇઝ ટેન્જિબલ મટીરિયલ યુનિવર્સ. પણ આવું કેવી રીતે બની શકે? માયા, એના મતલબ માયા. ઇનટેન્જિબલ કોન્શિયસનેસ મેનિફેસ્ટ ઇઝ એ ટેન્જિબલ, સો કોલ્ડ ટેન્જિબલ. ટેન્જિબલ તો છે જ નહીં, તો બિચારા આપણા વૈજ્ઞાનિક બિચારા હવે આપણા કહો છો એ બિચારા એ લોકો કહે છે આ કોઈ ઠોસ વસ્તુ છે જ નહીં. આ સીધું આનું એ લોકો વિશ્લેષણ કરતા જાય, એટલે કરતાં રૂમમાં ખસતા જાય, ધીરે ધીરે આમ વિશ્લેષણ કરતાં ખસતા જાય, પેલું બ્લેકબોર્ડ તરફ જતા જાય, અને પછી છેવટે આ ક્યાં આવીને ઊભું રહી જાય ખબર? તમને બ્લેકબોર્ડ પર ઇક્વેશનના રૂપમાં આવીને ઊભું રહી જાય. In short, this goes directly to the level of concept. Equation shows a concept. Any concept is a thought, non-separate from consciousness, existence, ultimate. ના, પણ એ બિલકુલ નિર્મૂળ થઈ જાય. શા માટે નિર્મૂળ થાય? Let it be there in intangible form. Let it be there. Why? Because that is the Maya. Maya ક્યાંય જવાનું નથી. You understand that the very concept exists. And concept shines because of you. Any concept cannot exist independent of consciousness. And independent of consciousness cannot exist. The very existence of concept reveals the borrowed existence also. અને માટે દ્રવ્ય, તમને સોકોલ્ડ દ્રવ્ય જે કહો છો એ ઇન્ટેન્જિબલના રૂપમાં તો આવી જ જાય. વિજ્ઞાનનો સહારો લો એટલે આવી ગયું, એનર્જી સુધી આવી ગયા છે. અને એનર્જીના પછી બધા કન્સેપ્ટ્સ, વેરાયટીઝ ઓફ ધ કન્સેપ્ટ્સ. એનીવે, એટલે બ્રહ્મ જ જગતના રૂપમાં રહેલું છે. પહેલાં આ એક વસ્તુ છે. અને હવે આ સમગ્ર જગતમાં નામરૂપ જે છે, જેને આપણે આ જગત કહ્યું, જે બ્રહ્મ જગતના રૂપમાં રહ્યું છે, એ નામરૂપ બે પ્રકારના છે. એક નામરૂપ એવા છે જે વાસ્તવની અંદર જેની અંદર સદ અંશ વાસ્તવમાં પ્રગટ થાય છે. એટલે બ્રહ્મ જ સચ્ચિદ આનંદ છે, પણ વાસ્તવમાં સદ અંશ પ્રગટ થાય છે. એનો ચિદ અંશ પ્રગટ નથી થઈ શકતો. હું હમણાં ઉદાહરણ આપું છું. પ્રગટ નથી થઈ શકતો. એ નામરૂપ એ પ્રકારનું છે. એટલે બ્રહ્મ જે સદરૂપ છે એ આવા પદાર્થોમાં પ્રગટ થાય છે. અને વાસ્તવમાં એવું જગત જે છે એને, ચાલો અત્યારે હું જગત શબ્દ નથી વાપરતો, પરંતુ અહીંયા સદરૂપમાં આ નામરૂપ એવું છે જેમાં વાસ્તવમાં બ્રહ્મ સદરૂપે પ્રગટ થાય. આ નામરૂપ એવું છે જેમાં બ્રહ્મ સચ્ચિત રૂપે પ્રગટ થાય છે. એટલે એ રૂપ છે પાછું ચેતન જણાય છે. આ રૂપ ચેતન નથી જણાતું. બ્રહ્મ જ પ્રગટ આમાં જ રહેલું જ છે. બ્રહ્મ જ છે વાસ્તવ, બ્રહ્મ જ આ રૂપમાં રહેલું છે, પરંતુ સદઅંશ જ પ્રગટ થયો છે. આ નામરૂપ એવું છે જેમાં બ્રહ્મ વાસ્તવમાં ચિદ અંશ પણ રહેલો છે. સદ અને ચિદ બંને અંશ રહેલા છે. અને માટે જ્યાં કેવળ સદરૂપ પ્રગટ થાય છે બ્રહ્મનું, તે બધા પદાર્થો ઇનસેન્શિયન્ટ છે, ઇનર્ટ છે. જ્યાં સચ્ચિત અંશ પ્રગટ થાય છે એ બધા નામરૂપ ચેતન હોવાને કારણે આપણે એમ કહીએ છીએ એ સેન્શન્ટ વર્લ્ડ છે. અને માટે જગત હવે બે ભાગમાં આવી ગયું, ઇનસેન્શન્ટ અને સેન્શન્ટ, જડ અને ચેતન. એ જગત બરાબર જડ અને ચેતન પદાર્થો નામરૂપ. એટલે બ્રહ્મ જ વાસ્તવમાં કેટલાક નામરૂપ દ્વારા સદરૂપે પ્રગટ થાય, બ્રહ્મ જ કેવળ કેટલાક નામરૂપ દ્વારા સચ્ચિત રૂપે પ્રગટ થાય. એટલે એ રૂપ ચેતન પણ જણાય, સેન્શન્ટ જણાય. અને આ રીતે બંને રૂપમાં બ્રહ્મ જ પ્રગટ થાય છે. અને હવે એનું ઉદાહરણ પહેલાં જોઈ લઈએ, પછી વાત કરીએ. જ્યારે આપણે કોઈ પણ મેટલને ગરમ કરીએ ને, કોઈ પણ ધાતુને જ્યારે ગરમ કરીએ, અને આપણે એક પાણીને પણ ગરમ કરીએ, જે ગ્લાસમાં રહેલું છે,
એટલે આ બંને ફાયર પ્રિન્સિપલ જે છે, અગ્નિ છે, એ બંને વાસ્તવમાં એ એ એ એ ધાતુને પણ વાસ્તવમાં વ્યાપી જાય અને અગ્નિ આ પાણીમાં પણ વ્યાપી જાય અને પાણીને ગરમ કરે. જ્યારે જ્યારે અગ્નિ આ બંને પ્રકારના પદાર્થો, બે નામરૂપ છે, એક છે પાણી અને બીજું છે મેટલ, બંને નામરૂપને નો એસોસિએશન ફાયર સાથે થાય તો એકની અંદર અગ્નિ કેવળ ઉષ્ણતાના રૂપમાં પ્રગટ થાય, બીજાની અંદર મેટલની અંદર અગ્નિ ઉષ્ણતા અને પ્રકાશના રૂપમાં પણ પ્રગટ થાય. કારણ કે એ મેટલને તમે ગરમ કરો વધારે તો એમાં શાઇનિંગ પણ આવતી જાય, વધારે પ્રગટ ગરમ કરો તો શાઇનિંગ આવી, અર્થાત અગ્નિ હવે બીજા અંશમાં પણ પ્રગટ થયો. કયા અંશમાં? પ્રકાશના રૂપમાં પણ ત્યાં પ્રગટ થયો. એટલે વાસ્તવની અંદર છે બંને નામરૂપ, પણ બેમાં કંઈક ભિન્નતા છે. જળની અંદર ક્યારેય અગ્નિ પ્રકાશના રૂપમાં પ્રગટ ન થઈ શકે, અગ્નિ ઉષ્ણતાના રૂપમાં પ્રગટ થાય. પરંતુ આ બીજું નામરૂપ એવું છે મેટલ, કોઈ પણ એની અંદર અગ્નિ પહેલાં તો ઉષ્ણતાના રૂપમાં, પણ તમે ગરમ કરો તો ધીરે ધીરે એ જ અગ્નિ ત્યાં પ્રકાશના રૂપમાં પણ પ્રગટ થાય. એવી જ રીતે જગતની અંદર પણ બે પ્રકારના પદાર્થો છે, બે પ્રકારના નામરૂપ છે, જેમાં એક નામરૂપમાં કેવળ બ્રહ્મ વાસ્તવમાં એ નામરૂપ દ્વારા સદરૂપે પ્રગટ થાય છે, અને બીજા નામરૂપ એવા છે જેમાં બ્રહ્મ સચ્ચિત રૂપે પ્રગટ થાય છે. માટે એવા રૂપ બધા છે એ બધા ચેતન જણાય છે. અને સેન્શન્ટ ઇનસેન્શિયન્ટ વર્લ્ડ આખું શેમાંથી આવ્યું છે? બ્રહ્મમાંથી. આ રીતે આપણે એને કહીએ. એટલે ઘણા લોકો પછી આ સદઅંશને એવું, આમાં કોઈ અંશ નથી, બ્રહ્મ નિરવયવ છે, જે સત છે એ જ ચીજ છે, પરંતુ એ નામરૂપમાં એ પ્રગટ થઈ શકતું નથી. જેવી રીતે અગ્નિ બંનેમાં વ્યાપેલો છે, પરંતુ એકમાં એ ઉષ્ણતાના જ રૂપમાં છે, બીજામાં ઉષ્ણતા અને પ્રકાશના રૂપમાં પણ છે. એવી ને એવી રીતે વાસ્તવમાં જગતની અંદર પણ સમગ્ર જગત બ્રહ્મ જ છે, બ્રહ્મમાંથી જ પ્રગટ થયેલું છે, પણ બ્રહ્મ સદરૂપે પ્રગટ થાય, એકમાં બ્રહ્મ સચ્ચિત રૂપે પ્રગટ થાય છે. અને આ રીતે બ્રહ્મ જ વાસ્તવમાં આ ઇનસેન્શન જગતના રૂપમાં પણ રહેલું છે, અને એને જગત કહીએ આપણે, અને જ્યાં સચ્ચિત રૂપે પ્રગટ થયું છે એ બધાને આપણે જીવ કહીએ. બસ આ રીતે એ બ્રહ્મ બંને નામરૂપમાં પ્રગટ થાય, પણ એક નામરૂપમાં કેવળ સદરૂપે પ્રગટ થાય એને આપણે જગત કહીશું, અને જેમાં સચ્ચિત રૂપે પ્રગટ થાય એવા નામરૂપને આપણે બધાને જીવ કહીશું. અને બ્રહ્મ જ વાસ્તવમાં સમગ્ર જગત રૂપે પ્રગટ થયેલું છે. જીવ અને જગત રૂપે બ્રહ્મ જ પ્રગટ થયેલું છે. એ જ વસ્તુ ભગવાને સમજાવી સચ્ચિત રૂપે પણ, એટલે અર્થાત આ બંને પ્રકાર રૂપે હું રહેલો છું. જેવી રીતે અને પછી ભગવાને વાસ્તવની અંદર આ પોર્શન જે છે, આ ત્રીજો ટોપિક, એની સમાપ્તિ કરતાં કહ્યું કે બ્રહ્મ જ વાસ્તવમાં આ સમગ્ર જગત, જેવી રીતે આપણે પેલું વાત કરીને ગોલ્ડ જ જેવી રીતે બધા ઓર્નામેન્ટ્સમાં પ્રગટ થયેલું છે, એવી રીતે બ્રહ્મ પણ વાસ્તવમાં પ્રગટ થયેલું છે. સર્વ નામરૂપ રૂપે એ જ રહેલું છે. કેટલાક નામરૂપમાં એ સદરૂપે જણાય છે, કેટલાક નામરૂપમાં સચ્ચિત રૂપે જણાય છે. અને માટે જ્યારે તમે એટલે આપણે થાય છે શું, પણ જ્યારે આપણે નામરૂપને જોઈએ ત્યારે વાસ્તવની અંદર જેમ કે ઘરેણાને જોઈએ ત્યારે ઘરેણાની ડિઝાઇનને કારણે, એ રૂપને કારણે આપણે ઘણીવાર એનો જે પદાર્થ છે, મુખ્ય પદાર્થ છે જેના પર એ ઊભેલું છે ઘરેણું, જેના કારણે એનું અસ્તિત્વ છે એ વસ્તુને જેમ ભૂલી જઈએ, એવું જ કંઈક આપણા જીવનમાં બને છે. જેવી રીતે કેટલાક ઇલેક્ટ્રિક ગેઝેટ્સ તમે જુઓ તો આપણે એ ગેઝેટમાં એટલે એટલું બધું આકર્ષણ આવી જાય કે એને ચલાવનાર પેલી ઇલેક્ટ્રિસિટીને કદી ધ્યાનમાં જ ન લઈએ. એવી રીતે વાસ્તવની અંદર બધા નામરૂપનું અસ્તિત્વ જેના કારણે છે, નામરૂપમાં ચેતન જણાય છે, ખાસ કરીને આવા જીવોમાં. એ પણ એ ચેતન ઈશ્વર જ છે, પરમાત્મા જ છે, પરંતુ આપણે એ રૂપ પ્રત્યેની આસક્તિના રાગદ્વેષ વગેરેને કારણે, નામરૂપ પ્રત્યેની આ રાગદ્વેષને કારણે એ એનું જે સત્ય છે, જે સચ્ચિત, એને આપણે ભૂલી જતા હોઈએ છીએ. એટલે આઈ મિસ ધ કોન્શિયસનેસ ઇન એવરી વન. એમ whenever I look at any human being or any being, any jiva. ભગવાને કહ્યું ઉત્ક્રાંતમંતમ સ્થિતમ વાપી ભુંજાનમ વા ગુણાન્વિતમ વિમૂઢા ન અનુપશ્યંતિ વિમૂઢા ન પશ્યંતિ. ભગવાન કહે છે આ જે મૂળ થઈ ગયેલા લોકો છે એ વાસ્તવમાં હંમેશા મારો જ સંપર્ક કરે છે. એ જ્યારે જગતમાં કોઈ પણ વસ્તુનો સંપર્ક કરે, જળ વસ્તુનો કરે કે કોઈ ચેતન વ્યક્તિ સાથે વ્યવહાર કરે, એ મારો જ સંપર્ક કરી રહ્યા છે, કારણ કે હું જ સર્વનામરૂપ રૂપે પ્રગટ થયેલો છું. કેટલાકમાં જળ અંશ અર્થાત સતરૂપે દેખાઉં છું, કેટલાકમાં સચ્ચિત રૂપે દેખાઉં છું, જીવ રૂપે જણાવું છું, કેટલાક જગત રૂપે જણાવું છું, પરંતુ છે હું જ. પરંતુ વિમૂઢાહ ન અનુપશ્યંતિ, એ લોકો જોઈ શકતા નથી.
પશ્યંતી જ્ઞાનચક્ષુષ, જ્ઞાનચક્ષુ અર્થાત આ સમગ્ર જગત કેવળ બ્રહ્મ છે પ્રકારનું જ્ઞાન રૂપી ચક્ષુ ધરાવનાર પશ્યંતી જુએ છે, મને આ રીતે મારા દર્શન કરે છે, બ્રહ્મ દર્શન કરે છે, ઈશ્વર દર્શન કરી રહ્યા છે એ લોકો. એટલે અત્યારે જ હું દાખલા તરીકે જ્યારે વાત કરી રહ્યો છું તમારી સાથે, ત્યારે નેચરલી કોન્શિયસનેસ છે જ, એક્સપ્રેશન ઓફ કોન્શિયસનેસ, અને તમે સાંભળી રહ્યા છો એ પણ એક્સપ્રેશન ઓફ કોન્શિયસનેસ અર્થાત પરમાત્મા રહેલો જ છે. એટલે હવે એક સામાન્ય વ્યવહારની અંદર પણ પરમાત્મા વગર કશું શક્ય બનતું નથી. નામરૂપ જે છે એનું સર્વ વ્યવહાર, એક નામરૂપનો બીજા નામરૂપ સાથેનો વ્યવહાર જે છે એ કેવળ પરમાત્માને કારણે છે. અને માટે નામરૂપ તરફથી દૃષ્ટિ, એનો જે સબસ્ટન્સ જે છે એના તરફ, એનો જે સાર છે એના જેના કારણે એમાં ચેતનતા અને જેનું અસ્તિત્વ જેના કારણે છે એ પરમાત્માની નોંધ લેવી જોઈએ. એનું નામ જ્ઞાન એકચ્યુઅલી. એટલે પશ્યંતી જ્ઞાનચક્ષુષ. આ ત્રીજો ટોપિક થયો. બ્રહ્મ ચેતન અચેતન પ્રપંચ રૂપે અથવા સર્વાત્મા રૂપે રહેલો છે. સર્વાત્મા એટલે આ જડ અને ચેતન જગત રૂપે, જીવ અને જગત રૂપે, ચેતન અચેતન રૂપે. પછી ચોથો ટોપિક છે બ્રહ્મનું પુરુષોત્તમપણું, જેના કારણે આ અધ્યાયને પુરુષોત્તમ યોગ કહે. બ્રહ્મણા પુરુષોત્તમ તમત્તમ. આ છે 16 થી 18. આપણે જોયું ને 7 થી 15ની અંદર પેલો ત્રીજો ટોપિક બ્રહ્મનું સર્વાત્મપણું આપણે જોયું. હવે 16 થી 18માં વાસ્તવની અંદર બ્રહ્મને પુરુષોત્તમ રૂપે બતાવવામાં આવ્યું. અને એને કરવા માટે ભગવાને આ જગતને 3 વિભાગમાં વહેંચી નાખ્યું. બ્રહ્મને કેમ પુરુષોત્તમ કહો છે? કયા 3 વિભાગ? પહેલું છે મેનિફેસ્ટ મેટર. એટલે આ સમગ્ર જગત જેમાં તમે આ મેટર જે કહી રહ્યા છો, જે મેનિફેસ્ટ થયેલી છે, એ મેનિફેસ્ટ અર્થાત જે આપણી ઇન્દ્રિયોને ગોચર છે એવું જગત, મેનિફેસ્ટ. બીજો આ જગતનો ભાગ છે અનમેનિફેસ્ટ મેટર. અનમેનિફેસ્ટ એટલે જે સેન્સરીલી અવેલેબલ નથી, જે ટેન્જિબલ નથી, એવું ગણો, જે ટેન્જિબલ નથી, જેને વૈજ્ઞાનિકો એનર્જી કહે છે. એ લોકોએ આપણે અનમેનિફેસ્ટમાંથી મેટર, અનમેનિફેસ્ટમાંથી મેનિફેસ્ટ કે, એ લોકો કે એનર્જીમાંથી મેટર, મેટર પાછી એનર્જીના રૂપમાં. સેમ થિંગ. એટલે વાસ્તવમાં જગતનો બીજો ભાગ છે જેના એ લોકો એનર્જી કહે છે, આપણે એને વાસ્તવમાં ઇનટેન્જિબલ મેટર, પરસેપ્ટિબલ ન હોય એવું અનમેનિફેસ્ટ વર્લ્ડ જે છે એ બીજો ભાગ છે. અને ત્રીજો છે વાસ્તવની અંદર જે આ મેટર અને એનર્જી, કે મેનિફેસ્ટ અનમેનિફેસ્ટ બધાથી પર છે, એ વાસ્તવમાં બંને જેના પર આશ્રિત છે. મેટર જે અનમેનિફેસ્ટ અને મેનિફેસ્ટ. આમ સાદા શબ્દોમાં તમને કહું તો માયા અને જગત. માયા એટલે અનમેનિફેસ્ટ, તમે જાણો જ છો, અવ્યક્ત. આ બધું જગત આવ્યું ક્યાંથી? તો કે માયામાંથી. તો કયા રૂપે હતું? અવ્યક્ત. એટલે અવ્યક્ત જગતને જ માયા કહીએ છીએ આપણે. એ માયા જ્યારે વ્યક્ત બને એને જગત કહીએ છીએ. અને માટે વાસ્તવની અંદર માયા કે આ જગત, અવ્યક્ત કે વ્યક્ત જગતને કોણ સપોર્ટ, એને અસ્તિત્વ કોણ પ્રદાન કરે છે? ચેતનતા શેને કારણે બધું ભાસે છે? એ તો વાસ્તવમાં કોન્શિયસનેસ વગર કશું ભાસે જ નહીં. જળ વસ્તુ ભાસે નહીં. જળ વસ્તુ ભાસે, અત્યારે ક્લિપ ભાસે છે કારણ કે તમે ભાસો છો સાહેબ. તમે ભાસો છો માટે ક્લિપ ભાસે છે. વધારે ચેતન વગર આ વસ્તુ કેવી રીતે ભાસે? એટલે જગત ભાસે છે અનમેનિફેસ્ટ કે મેનિફેસ્ટ, કે જગતનું અનમેનિફેસ્ટ કે મેનિફેસ્ટ જગતનું અસ્તિત્વ શેને કારણે છે? એ સચ્ચિત વાસ્તવમાં કે સત્યમ જ્ઞાનમ વગેરે અનંતમ પરમાત્મા જે છે, બ્રહ્મ જે છે, એ ત્રીજો ભાગ કહી શકીએ જગતનો. વાસ્તવમાં એને પુરુષ જ કહે છે ભગવાન તો. અને એને માટે વાસ્તવની અંદર નામ આપવામાં આવે છે અક્ષર અને ઉત્તમ પુરુષ. એટલે ક્ષર પુરુષ જે છે, ક્ષર એટલે સતત પરિવર્તન પામતું, સતત ક્ષરતી, એ વ્યક્ત જગત. એટલે વ્યક્ત જગતને ભગવાને ક્ષર પુરુષ કહ્યો. પણ સ્વામીજી પુરુષ એટલે તો ચેતન પરમાત્મા કહેતો, પણ પરમાત્મા જ છે ને, બધું પરમાત્મા જ છે ને. આ જે કંઈ વ્યક્ત જગત છે એ પણ ભગવાને તો કહી તો દીધું છે કે હું સર્વાત્મા રૂપે છું, અર્થાત સર્વ નામરૂપ રૂપે હું જ રહેલો છું, ચેતન અચેતન રૂપે હું રહેલું છું, ભગવાને કહી દીધું પહેલાં. અને માટે ક્ષર પુરુષ એટલે ભગવાનનું આવું વિકારી રૂપ, વ્યક્ત રૂપ, જે સતત વિકાર પામે છે, સતત બદલાઈ જ રહ્યું છે, આપણી નજર સામે જ બદલાય છે. એટલે ક્ષર પુરુષ કહેવાય. અવ્યક્ત છે એ અક્ષર પુરુષ કહેવાય, કારણ કે એમાં વિકાર આવતો જણાતો નથી, અથવા આપણે ધ્યાન બહાર છે. અને એ અવ્યક્ત વસ્તુ છે એને અક્ષર પુરુષ કહ્યું ભગવાન.
અને બંનેને અસ્તિત્વ પ્રદાન કરનાર એ બંને જેને કારણે ભાસે છે એવો બ્રહ્મ જે એને ભગવાને ઉત્તમ પુરુષ કહ્યો. ઉત્તમ પુરુષ અર્થાત સૌથી શ્રેષ્ઠ, નેચરલી શ્રેષ્ઠ જ છે, કારણ કે અક્ષર અને અક્ષર એના પર અવલંબે છે. મિથ્યા છે, અક્ષર વત્તા અક્ષર બરાબર મિથ્યા, વ્યક્ત વત્તા અવ્યક્ત બરાબર મિથ્યા, માયા અથવા વ્યક્ત જગત બંને મિથ્યા. અને માટે વાસ્તવમાં અક્ષર અને અક્ષર પુરુષને અસ્તિત્વ પ્રદાન કરનાર એ સત્ય છે, બ્રહ્મ સત્ય છે, સેલ્ફ એક્ઝિસ્ટન્ટ સત સ્વરૂપ છે. જ્યારે આ બધા એના પર બોરોડ એક્ઝિસ્ટન્સ આપણે કહીએ છીએ, શબ્દો વાપરીએ છીએ, વિથ બોરોડ એક્ઝિસ્ટન્સ દે શાઇન. બોરોડ એક્ઝિસ્ટન્સ એટલે કશું રહ્યું નહીં. સમજ તમે કહો છો બ્રહ્મા જ આ બધું રૂપે રહેલું છે, પણ ખરેખર તો આ બધા વસ્તુઓ એની પાસેથી એક્ઝિસ્ટન્સ બોરો કરે છે, એટલે એમનું અસ્તિત્વ તો ખરું ને. અને ભાઈ અસ્તિત્વ જ બોરો કરતું હોય તો પછી એના વગર તો હોય જ ક્યાંથી? એટલે વેરી એક્ઝિસ્ટન્સ ઓફ એની નેમ એન્ડ ફોર્મ ઇઝ બોરોડ ફ્રોમ બ્રહ્મન. તો પછી તો એ તમે એક્ઝિસ્ટન્સ એને પાછું આપી દો. તો આવા શબ્દો મને બહુ ગમતા નથી, પણ આવું બોલીએ, એને આપી દો પાછું, તો પછી શું રહ્યું? કશું ના રહ્યું. એટલે બ્રહ્મ જે અસ્તિત્વ પ્રદાન કરે ને એ જ વાસ્તવમાં આ રૂપમાં દેખાય. દેટ્સ ઓલ. જેને અસ્તિત્વ પ્રદાન કરે એ વાસ્તવમાં એનું રૂપ જ હોય. જુઓ, ઘડાની વાત કરો. ઘડાને અસ્તિત્વ પ્રદાન કરનાર કોણ છે? માટી. માટે ઘડો માટીનું જ રૂપ છે, બીજું હોય જ નહીં કશું. એટલે દેખાય ગમે એટલું ઠોસ દેખાય, તેથી ઠોસ હોવું એવો કંઈ નિયમ થોડો છે? કશું ઠોસ છે જ નહીં, કશું ઠોસ નહીં, વસ્તુ નથી. પહેલે અત્યારે જ અસ્તિત્વ રૂપ છે એની અંદર, અને હજુ તમે એનું વિઘટન કરતાં કરતાં મેં કહું ને કન્સેપ્ટ લેવલે આવી જાઓ તો પ્રત્યેક તબક્કે અસ્તિત્વ જ છે. ઘડાને તમે ગમે એટલા ભાગમાં વેચો પણ છેવટ માટીનો બાદ નહીં કરી શકો. ઘડાથી શરૂઆત કરો તો ઘડો માટી છે, ઘડાને ઠીકરા કરો તોય માટી છે, એનું હજુ ચૂર્ણ કરો તોય માટી છે, હજુ એમાંથી અણુ કરો તોય માટી છે, એમાં પરમાણુ કરો તોય માટી છે. માટી જ વ્યાપેલી છે, બીજું કશું છે જ નહીં સાહેબ. અને માટે અહીંયા અસ્તિત્વ જ છે અત્યારે, કે ચેતનતા છે. ક્લિપ કોન્શિયસનેસ ઇઝ. વસ્તુ ભાસી રહી છે કારણ કે કોન્શિયસનેસ ઇઝ, એટલે ક્લિપ કોન્શિયસનેસ વગર ક્લિપ ભાસે નહીં. અને માટે આનું અસ્તિત્વ કે આનું ભાસવાપણું એ તો પ્રત્યેક તબક્કે રહેવાનું છે. અને હું ભાગ કરું તો એ જે પણ ભાગ કરું, એના ટુકડા કરું તો એ ટુકડા ભાસે છે, ટુકડા છે વગેરે. એક્ઝિસ્ટન્સ કોન્શિયસનેસ કેન નેવર બી ડિસ્પ્લેસ્ડ. નેમ ફોર્મ કીપ ડિસ્પ્લેસિંગ. અને માટે નેમ ફોર્મ છે એ જ અક્ષર પુરુષ અને અક્ષર પુરુષ. અત્યારે ક્ષર, પછી અવ્યક્ત એને એનર્જી ફોર્મમાં લાવી દઈશું, કન્સેપ્ટ ફોર્મમાં લાવી દઈશું, અવ્યક્ત બની ગયું. પણ પેલું ભાસવાપણું અને અસ્તિત્વ તો ક્યાંય જવાનું નથી. વિચ કેન નેવર બી નેગેટેડ. એ સત્યંશ કહો, અબાધિતમ સત્યમ. અને માટે વાસ્તવમાં એનો બાધ નહીં થઈ શકે. એટલે જ વાસ્તવમાં એ સચ્ચિત જ વાસ્તવમાં આ રૂપમાં જણાય છે આપણને, કે આ ઠોસ વસ્તુ છે, ઠોસ વસ્તુ અસ્તિત્વ છે. સબસ્ટન્સ ઇઝ બેઝિકલી જે છે એ ઉત્તમ પુરુષ બ્રહ્મ જ વાસ્તવમાં આ રૂપમાં રહેલો છે. અક્ષર પુરુષ તો કેવળ મિથ્યા છે. માટે ઉત્તમ શબ્દ ભગવાને જાણીને જ વાપર્યો. બધું હું જ છું, પુરુષ જ છે, પરંતુ ક્ષર અને અક્ષર તમારું મિથ્યારૂપ છે. મિથ્યારૂપ છે એ વાસ્તવમાં કેવળ જણાઈ રહ્યું છે, ભાસી રહ્યું છે. અને આવું ભાસતું જ રહેવાનું છે, આવું ભાસતું જ રહેશે. સ્વામીજી આ વ્યક્તમાંથી અવ્યક્ત કરીએ, પાછી અવ્યક્તમાંથી પણ એને આમ બિલકુલ નામ શેષ કરી નાખીએ. નામ શેષ તો નામ શેષ જ છે ને, પણ વાચારંભણમ વિકારો નામ ધેયમ મૃત્તિકા ઇત્યેવ સત્યમ. નામ માત્ર જ છે, પરમાત્મા જ છે. પણ આ રૂપમાં તમને શું તકલીફ શું થાય છે? એ આ રૂપમાં ભાસે કે અન્ય રૂપમાં ભાસે, વસ્તુ ભાસે છે એ ખબર તમને પડી જાય કે ઇટ્સ એન એપિયરન્સ. પછી તમને શું મુશ્કેલી છે? એ આજે ભાસે કે 70 વર્ષ પછી ભાસે, તો વોટ્સ અ ડિફિકલ્ટી વિથ યુ? એકવાર હું જાણી લઉં કે રજ્જુ સર્પ રૂપે ભાસે છે, મને પછી ભાસતી જ રહી એ રૂપમાં. એ રજ્જુ ખરેખર એવી હોય કે જેટલી વાર તમે જુઓ એટલી વાર તમને સાપના રૂપમાં જણાતી હોય, પણ પછી તો તમે આનંદ લો છો. પહેલી વાર ડર્યા, પણ હવે જાણી ગયા કે આ તો સર્પ નથી પણ સર્પનો આભાસ છે. પછી એ આભાસ ચાલુ રહ્યો, જેટલા વર્ષો તમે ઘરમાં રહ્યા એટલા વર્ષો, તો તમે પછી તો આનંદ કરો છો. એટલે આભાસ માટે તમને શું તકલીફ શું છે એમને કહો. તમને આભાસ નથી જણાતું પણ વસ્તુ સત્ય જણાય છે, માટે તમારે એને બિલકુલ નિર્મૂળ કરવી છે. વસ્તુ આભાસ છે. આ રૂપમાં હોય કે એનર્જીના રૂપમાં હોય, વ્યક્ત રૂપમાં હોય કે અવ્યક્ત રૂપમાં હોય, વોટ ઇઝ અ ડિફિકલ્ટી? ઉત્તમ પુરુષ ભગવાન કહે છે, હું આ કંઈ અક્ષર બંને રૂપે હું જ રહેલો છું. મારા કારણે જ આ બધી વસ્તુનું અસ્તિત્વ છે. વાસ્તવમાં હું જ આ રૂપમાં ભાસું પણ છું,
અને માટે ઉત્તમ પુરુષ અને ઉત્તમ પુરુષને મેં કહ્યું પ્રમાણે ઉત્તમ પુરુષને બદલી નાખવાનો, પુરુષોત્તમ કરી દેવાનો. ઉત્તમ પુરુષ ઇઝ ઇક્વલ ટુ પુરુષોત્તમ, આ પ્રકારનો સમાસ છે. અને માટે ભગવાને કહ્યું કે બ્રહ્મ જ વાસ્તવમાં પુરુષોત્તમ છે, એ મારું સ્વરૂપ છે. જેને ભગવાને 7મા અધ્યાયમાં પરા પ્રકૃતિ કહ્યું. જો તમને યાદ હોય, ભગવદ્ ગીતાની અંદર 7મા અધ્યાયમાં ભગવાને અપરા પ્રકૃતિ પરા પ્રકૃતિ કહી. અપરા પ્રકૃતિ એટલે ક્ષર વત્તા અક્ષર પુરુષ, અને પરા પ્રકૃતિ બરાબર ઉત્તમ પુરુષ. ભગવાને શબ્દો જુદા વાપર્યા, ખાલી એ જ વસ્તુ ભગવાને 7મા અધ્યાયમાં જે કહીએ અહીંયા 15મા અધ્યાયમાં કહી પાછી. ભગવાને જાણે છે કે અર્જુનને થોડા જુદા શબ્દોમાં કહીએ તો એ બોર ના થઈ જાય, એટલે હી કીપ્સ ઓન યુઝિંગ ડિફરન્ટ વર્ડ્સ. 13મા અધ્યાયમાં ક્ષેત્રજ્ઞ શબ્દ વાપર્યો. હવે આમાં ક્યાં ભેદ છે તમે મને કહો? ક્ષેત્રજ્ઞ અને અક્ષર અને ઉત્તમ અને પરા પ્રકૃતિ અને અપરા પ્રકૃતિ, કોઈ ભેદ જ નથી. ભગવાને જુદા જુદા શબ્દો વાપર્યા. એ તો પેલો આપણો ચેમ્પિયન એણે કહ્યું કે તમે ક્યારેક મારા જેવા ક્ષેત્ર બોલો છો, ક્ષેત્રજ્ઞ બોલો છો, તો આ બધું પ્રકૃતિ બોલો છો, ક્યારેક પુરુષ બોલો છો, તો આ બધા શબ્દો મને કંઈ બહુ સમજાતા નથી. બધી વસ્તુ એક છે, સમાનાર્થી છે અંદર, કશું કે બધું જુદી જુદી વસ્તુ છે. આવો અર્જુનનો પ્રશ્ન છે 13મા અધ્યાયના શરૂઆતમાં. કેટલાક પુસ્તકોમાં નથી એ પ્રશ્ન, પરંતુ કેટલાક પુસ્તકોમાં છે. એટલે અર્જુને આ પ્રશ્ન કર્યો કે મને આ બધી ટર્મ્સ તમે સમજાવો, બધી આ અક્ષર, ક્ષેત્રજ્ઞ, પ્રકૃતિ, પુરુષ, આ બધું. એટલે પછી ભગવાને બધું સમજાવવાનું શરૂ કર્યું. પછી છેવટે કહ્યું આ પ્રકૃતિ જે છે એ જ આ બધું ક્ષેત્ર છે, આ પુરુષ છે એ જ ક્ષેત્રજ્ઞ છે, વગેરે વગેરે બધું ભગવાને બહુ ક્લિયર કરી આપ્યું. ફરી પાછું 15મા અધ્યાયમાં ફરી ભગવાનને થયું કે હવે મારે પાછું એ નહીં વપરાય શબ્દ. એટલે હવે અહીંયા અક્ષર પુરુષ એક તરફ અને બીજી બાજુ ઉત્તમ પુરુષ. અપરા પ્રકૃતિ બરાબર અક્ષર વત્તા અક્ષર પુરુષ, મેનિફેસ્ટ પ્લસ અનમેનિફેસ્ટ ક્રિએશન. અને બીજી બાજુ એ ક્રિએશન જેને કારણે છે, ક્રિએશનનું અસ્તિત્વ જેને કારણે છે, ક્રિએશન જ જે રૂપમાં બ્રહ્મ જ વાસ્તવમાં અક્ષર અને અક્ષર રૂપમાં ભાસે છે. માટે બ્રહ્મને ઉત્તમ પુરુષ કહ્યું, અને ઉત્તમ પુરુષને પુરુષોત્તમ કહેવામાં આવે છે. અને આ સાથે તો પછી ભગવાનનું આ રૂપ છે ફોર્મલેસ, ટોટલી ઉત્તમ પુરુષ એટલે તો કોઈ ફોર્મ નહીં, કશું નહીં. આ બધા ક્ષર અને અક્ષરમાં કોઈક ને કંઈક ફોર્મ. આમ તો અક્ષર પુરુષમાં ન કહી શકાય એનર્જીનું કયું ફોર્મ, પણ ચાલો કંઈક ગણો, સમ નેમ ફોર્મ તો ખરું, સમ ફોર્મ ઇનટેન્જિબલ પણ છે તો ખરો, માનો. પણ વાસ્તવની અંદર ભગવાન કહે છે કે એ બધું હું જ, એટલે અર્જુનને કદાચ પ્રશ્ન થાય કે આ બધા રૂપે હું જ છું, અક્ષર એટલે અને અક્ષર ગણો, આ બેને જે અત્યારે તમને જણાય છે ને, અને વાસ્તવમાં ઉત્તમ પુરુષ એમ. એટલે તો આ ત્રણ જે છે આ બધું પરમાત્મા જ હોય, તો અમારે કયા રૂપમાં ભજન કરવું એનું બોલો. હવે એ કહો, તમે બધી શરણાગતિની વાતો કરો છો, શરણાગતિ અની લેવી કે શરણાગતિ અની લેવી? તમે કહો છો આ પરમાત્મા છે ને આ પરમાત્મા છે. તમે અની સીધી શરણાગતિ લઈ શકશો? તમે પરમાત્માને એપ્રિશિએટ કરી શકશો કે હી ઇઝ અ ફોર્મલેસ એન્ડ ઓલ પરવેઝિવ ને આત્માના રૂપમાં છે? ના. તો પછી એનું શરણાગતિ લો. તમે તમારી જાતને એક ફોર્મધારી માનો છો, તમે તમારી જાતને નિર્ગુણ બ્રહ્મ કે ફોર્મલેસ કોન્શિયસનેસ નથી જાણી શકતા, તમે તમારી જાતને એક નામરૂપધારી માનો છો, તો એક બીજા નામરૂપનો આશ્રય લો. તમને શું તકલીફ છે? પરમાત્માને યુ વિલ રિલેટ, because you consider yourself as with a form, so you relate to Ishvara in a form. Simple. Then only relation is possible, જેને ભક્તિ કહેવામાં આવે છે. સો ફોર્મ વિથ ઈશ્વરની ભક્તિ એક રૂપમાં કરવી, એને એક રૂપ ઈશ્વર કહેવામાં આવે છે. એક રૂપ જે તમને ગમે તે ઈષ્ટ દેવતા, અથવા અનેક રૂપ એટલે વિશ્વરૂપ થઈ ગયું, એટલે તમને જે અનુકૂળ આવે. પણ છે રૂપધારી, વિશ્વરૂપધારી હોય કે એક રૂપધારી હોય, વાસ્તવમાં ઈશ્વર છે. એટલે પહેલાં રૂપનો આશ્રય લઈને એની સાથે સંબંધ બાંધો, અને છેવટે જાણો કે પરમાત્મા જે ફોર્મલેસ છે એ જ આત્માના રૂપમાં રહેલો છે, આત્મા ફોર્મલેસ છે, વગેરે વગેરે. એટલે વર્શિપિંગ વિથ ઇન અ ફોર્મ ઇઝ અ સ્ટેપિંગ સ્ટોન ટુ ગો ટુવર્ડ્સ ફોર્મલેસ ઈશ્વર. અને માટે વાસ્તવની અંદર ફોર્મ ઇઝ અ સ્ટેપિંગ સ્ટોન ફોર ધ ફોર્મલેસ. અને આ વસ્તુ તો કહેવામાં આવેલી જ છે, નિર્વિશેષમ પરમ બ્રહ્મ સાક્ષાત કર્તુમ અનીશ્વરાઃ મંદાઃ તે અનુકંપ્યન્તે, એ મંદાઃ તે અનુકંપ્યન્તે સવિશેષ નિરૂપણૈઃ. પરમાત્માનું સવિશેષ રૂપ છે, એનું જે નિરૂપણ થયેલું છે એ વાસ્તવમાં મંદાઃ એટલે શરૂમાં, મંદા એટલે મંદ બુદ્ધિનું એવું નહીં ગણવાનું. પરંતુ કોઈ પણ વ્યક્તિ એકદમ ફોર્મલેસ વસ્તુને એપ્રિશિએટ કરી શકે જ નહીં, કારણ કે એના મનમાં પોતાના વિશે અને જગત વિશે બધા વિશે એક ફોર્મ જ રહેલું છે. મારો કલ્પના પણ ના આવે કે હું ફોર્મલેસ છું, ઓલ પરવેઝિવ છું, મને કલ્પના જ ના આવે ક્યારે.
અને એવા સંજોગોની અંદર એક ફોર્મની અંદર એની ભક્તિ કરવી, એને ઇન્વોક કરવો, આવાહન કરીને એની ભક્તિ કરવી, એની શરણાગતિ લેવી, ઇટ્સ વેરી નાઇસ થિંગ. એટલે માટે જરૂર ફોર્મનો પહેલાં સંપર્ક કરો, એ સ્ટેપિંગ સ્ટોન છે અને ઇટ કેન લીડ ટુ ફોર્મલેસ. કોઈ પણ વ્યક્તિ વાસ્તવમાં ફોર્મલેસ ઈશ્વરનો સીધો ન સ્વીકાર. ફોર્મલેસ એટલે બધું આવી ગયું એની અંદર, કારણ કે ફોર્મ તમે કહો ને એટલે બધા વિશેષણો આવી ગયા, એટ્રીબ્યુટ્સ આવી જ ગયું. કોઈ પણ ફોર્મની અંદર એટ્રીબ્યુટ્સ આની અંદર જ છે. આ એક ફોર્મ છે. ધ ફોર્મ ઇટ સેલ્ફ ઇઝ એન એટ્રીબ્યુટ. બાય ધ વે, ધ ફોર્મ ઇટ સેલ્ફ ઇઝ એન એટ્રીબ્યુટ. ચોરસ છે, આવી છે, તેવી છે, અને પછી ભાઈ કલર ને આ ને તે ને બધું. એટલે ફોર્મ કમ્સ મીન્સ ઓલ એટ્રીબ્યુટ્સ કમ્સ. એટલે પરમાત્માને સવિશેષ, પહેલાં સવિશેષ રૂપમાં ભજન કરો, વિચ વિલ લીડ ટુ નિર્વિશેષમ, નિર્ગુણમ. અને એટલા માટે એટલે ઝઘડાનો પ્રશ્ન કે પરમાત્મા છેવટે આવો પુરુષોત્તમ હોય, ઉત્તમ પુરુષ હોય, જે વાસ્તવમાં સર્વરૂપમાં રહેલો હોય, સર્વવ્યાપી હોય, ફોર્મલેસ હોય, તો પછી વાસ્તવમાં ખરેખર શેની પસંદગી કરીને તમે એનું ભજન કરો છો, એમાં કોઈ કકળાટ ન હોવો જોઈએ. ઈષ્ટ દેવતાના રૂપમાં તમે શિવજીને ભજો કે કોઈને પણ ભજો વાસ્તવની અંદર, પરંતુ કકળાટ ચાલતો રહેતો હોય છે એની. એટલે આ થયું વાસ્તવમાં આ ત્રીજો ટોપિક આ જે છે, આ ચોથો ટોપિક બ્રહ્મનું પુરુષોત્તમપણું છે તે, અને વાસ્તવમાં એ બ્રહ્મ જ્ઞાનથી છેવટે મુક્ત બનાય છે, એ પાંચમો ટોપિક છે. અને આ સાથે આપણે સમરી પૂરી કરીએ છીએ, કારણ કે પાંચમો ટોપિકમાં બહુ કશું છે નહીં. અર્થાત ભગવાન કહે છે આવું જ્ઞાન પ્રાપ્ત કરનાર છે એ કૃતકૃત્ય બની જાય છે. કૃતકૃત્ય એટલે કૃતમ કૃત્યમ યેન સહ કૃતકૃત્ય. કૃત્યમ એટલે વોટ ઇઝ ટુ બી ડન. કૃતમ ઇઝ ડન. વોટ ઇઝ ટુ બી ડન ઇઝ ડન. જીવનમાં જે કરવું જોઈએ એ કરી લીધું. અર્થાત શું કરવું જોઈએ હતું? બસ આ મોક્ષ પ્રાપ્ત કરવાનું હતું. ફ્રીડમની ઈચ્છા હતી ને તમને, મારે તો સ્વતંત્ર રહેવું છે અને સૌથી મોટા બનવું છે, બની ગયા, બસ હો ગયા કામ. કૃતકૃત્યમ, ભગવાને કહ્યું કૃતકૃત્યશ્ચ ભારત. છેલ્લો શ્લોકમાં તમે જો જોજો 15મા શ્લોકમાં, હાલ છેલ્લા 2 શ્લોક જ રહ્યા, 19 અને 20. 19 અને 20મા શ્લોકમાં ભગવાને કહ્યું આવું જે જ્ઞાન પ્રાપ્ત કરે, બ્રહ્મને જે પછી આત્માના રૂપમાં જાણે, બ્રહ્મ સર્વકાંઈ છે એ વ્યક્તિ હવે બ્રહ્મ સર્વકાંઈ છે હવે નથી કહેતો. જ્ઞાન પ્રાપ્ત કરીને કહે છે હું જ સર્વકાંઈ છું, હું સર્વવ્યાપી છું. અને વાસ્તવમાં એ વ્યક્તિ સ્વતંત્ર બની જાય છે. સ્વતંત્ર, બ્રહ્મ સ્વતંત્ર છે, આત્મા સ્વતંત્ર છે, એ જાણી લીધું. સ્વતંત્ર, હું સ્વતંત્ર છું એ જાણવું નામ, એનું નામ સ્વતંત્રતા છે. આઈ એમ ફ્રી ટુ નો દેટ ઇઝ ફ્રીડમ. હો ગયા. કૃતમ કૃત્યમ યેન સહ કૃતકૃત્ય. એટલા માટે 19મા 20મા શ્લોકમાં ભગવાને જ્ઞાનનું ફળ બતાવ્યું કે આ રીતે કૃતકૃત્ય બની જાય છે. આ રીતે એક ઉપનિષદની ગરજ સારી. આ અધ્યાય તો બધું જ ચર્ચા આવી ગઈ એની અંદર. સાધનની ચર્ચા થઈ, બ્રહ્મજ્ઞાનની ચર્ચા થઈ. વાસ્તવમાં ભગવાને કહ્યું આ સમગ્ર જગતના રૂપમાં હું રહી છું, બ્રહ્મ સર્વાત્મા છે, બ્રહ્મ તું છું વાસ્તવમાં. ન તદ ભાષયત એ સૂર્યમ ન શશાંકો ન પાવક. ભગવાને કહ્યું બ્રહ્મ જ આત્માના રૂપમાં છે, એ બ્રહ્મ સર્વાત્મા છે, માટે તું સર્વાત્મા છો. અને છેવટે જ્ઞાનનું ફળે બતાવ્યું. માટે આ 15મા અધ્યાયને ઉપનિષદ કહેવામાં આવે છે બાય ધ વે. અને એનો એટલા માટે આપણે વારંવાર પાઠ કરી છે, બહુ જ પ્રસિદ્ધ છે 15મો અધ્યાય. એ આ રીતે આપણે પૂરો કર્યો. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે પુરુષોત્તમ નામ યોગો ધ્યાય. પુરુષોત્તમ યોગ. પુરુષોત્તમ યોગ એટલે યોગ ઇઝ અ ટોપિક, જેનો ટોપિક પુરુષોત્તમ છે, ઉત્તમ પુરુષ છે, બ્રહ્મ છે. એ ટોપિક પૂરો થયો. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.